નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, વડોદરાનું ગણેશ ઉત્સવ આખા વિશ્વમાં પ્રખ્યાત છે. સંસ્કારી નગરી વડોદરામાં ગણેશ ઉત્સવ ધૂમધામથી મનાવવામાં આવે છે. તમામ જે ગણેશ મંડળો હોય કે મૂર્તિકારો હોય એની તૈયારીઓ 6 મહિના પહેલાંથી કરી દેવામાં આવે છે. આ વખતે સરકાર અને પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી જે પરિપત્ર બહાર પાડ્યો છે એની સામે વડોદરા ગણેશ ઉત્સવ જે સમિતિ છે એ લોકો તમામ હવે વિરોધ કરી રહ્યા છે. દર વખતે હિન્દુના તહેવારમાં તમામ કાયદાઓ બનાવવામાં આવે છે અને આ ગુજરાત સરકાર અને જે અધિકારી છે એમનું પેટનું પાણી હલતું નથી. એના માટે હવે તમામ જે ગણેશ મંડળો છે એ હવે મેદાને આવ્યા છે. જ્યાં દર્શક મિત્રો દર વખતે આવું થાય છે કે તમે પરિપત્ર બહાર પાડો, ઉત્સવમાં ગણેશ મૂર્તિ કેટલી લાંબી બનાવી, પર્યાવરણનું ધ્યાન રાખે, આ 10 દિવસ જ બધાને યાદ આવે છે. એની પહેલાં બધા ક્યાં જાય છે? આ મુદ્દાને લઈને આપણી સાથે ગણેશ ઉત્સવના તમામ જે મંડળના લોકો છે એમની સાથે વાત કરીશું. આપણી સાથે જયભાઈ છે, ચકાભાઈ છે, વીરુભાઈ છે, સન્નીભાઈ છે અને જયેશ કાલગુડે. આ તમામ લોકો સાથે ચર્ચા કરીશું. સૌથી પહેલાં જય ઠાકુરથી શરૂઆત કરીશું. જયભાઈ, કંઈક નિર્ણય લીધો છે વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ જે છે, શું નિર્ણય છે અમારા દર્શકોને જણાવશો? સર્વે વડોદરાવાસીઓને જય ગણેશ ને આવનાર ગણેશોત્સવની ખૂબ ખૂબ શુભકામનાઓ. હવે 81 દિવસ આપણા ગણેશોત્સવને બાકી છે, ત્યારે ફરીથી આ વખતે થોડો વહેલો એક પરિપત્ર જે દર વર્ષે આવે છે એ જ પરિપત્ર પાછો બહાર પાડવાની અંદર આવ્યો, જેની અંદર એવા નિયમ બતાવવામાં આવ્યા છે કે ફાઇબર અને પીઓપીની 5 ફૂટથી મોટી મૂર્તિ બનાવી નહીં, સાથે જો માટીની હોય તો 9 ફૂટથી મોટી મૂર્તિ બનાવી નહીં, અને જો એવું નહીં કરો તો અમે તમારા પર કાયદેસરની કાર્યવાહી કરીશું. સનાતન હિન્દુ ધર્મનો ઉત્સવ જે હિન્દુઓ ઉજવી રહ્યા છે એ જ ઉત્સવ પર રોક, અને જો એમાં તમે અમારા નિયમો ન માન્યા તો અમે તમારા પર કાયદેસરની કાર્યવાહી કરીશું. પ્રથમ પૂજનીય દેવ આપણા શ્રી ગણેશજી, કે કોઈ પણ આપણે શુભ કાર્ય કરતા હોય ત્યારે સૌપ્રથમ પૂજા આપણે શ્રી ગણેશજીની કરીએ છીએ અને ત્યારબાદ જ આગળની વિધિ આપણે શરૂ કરતા હોઈએ છીએ. ત્યારે આ જ ગણેશજીના ઉત્સવની અંદર લોકો વિઘ્ન નાખવા માટે પડી ગયા છે. પરિપત્રનો વિરોધ કરવાની અંદર આવ્યો છે વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા, જે 4200થી પણ વધારે ગણેશ મંડળો આ સમિતિની અંદર જોડાયેલા છે. અને ચોખ્ખું એમનું કહેવું છે કે દર વર્ષે હાલ અત્યારે જે સરકાર છે છેલ્લા 25, 30, 35 વર્ષોથી ગુજરાતની અંદર એક ધારી સત્તા ભારતીય જનતા પાર્ટીની પાસે છે. દર વર્ષે આ પરિપત્ર લાદવાની અંદર આવે છે, ત્યારબાદ આ જ ગણેશ મંડળોને એમની પાસે આજીજી કરવા જવું પડે છે કે જે તે અહીંયા ગાડીના શીર્ષ નેતૃત્વવાળા લોકો હોય છે, અહીંના પ્રમુખ હોય, અહીંના સાંસદ હોય, અહીંના ધારાસભ્યો હોય, આ ગણેશ મંડળોને એમના પાસે એમના સનાતન હિન્દુ ધર્મના તહેવારની ભીખ માંગવા જવું પડે છે કે સાહેબ અમને ઉત્સવ કરવા દો, અમને આટલી બનાવવા દો. અરે મહારાષ્ટ્ર અને એમપીની અંદર જુઓ, પ્રશાસન જાતે એમને મદદ કરે છે ગણેશ મંડળોને, કે ખૂબ જ સારું આયોજન કરે છે. મહારાષ્ટ્રના એમપી એવી રીતે વડોદરા શહેરની અંદર પણ ખૂબ રંગે ચંગે આસ્થાપૂર્વક ખૂબ ધાર્મિકતાથી આ ઉત્સવની ઉજવણી જ્યારે થાય છે. વડોદરાનો સૌથી લોકપ્રિય તહેવાર જે ગણેશોત્સવ છે એ ઉજવવા માટે અમારે ભીખ માંગવી પડે છે. અમારી એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. પછી એ લોકો અમને પરવાનગી આપે, અને પરવાનગી આપ્યા બાદ આખા વર્ષ અમારા પર જોવ કમી કરવામાં આવે. અહીંયા બેનર લગાવી દોજો, અહીંયા સ્ટેજ બાંધી દોજો, આજે અમારા પીએમ આવવાના છે, આજે અમારા સીએમ આવવાના છે, અહીંયા 100 જણ લઈને આવો, અહીંયા ડીજે લગાવી દો. આ ધંધા કરવાના છે. અમારે અમારા સનાતન ધર્મનો ઉત્સવ ઉજવવા માટે પણ અમારે એ લોકોની જોડે બંધાઈને રહેવું પડે એવી અમારી પરિસ્થિતિ કરી નાખવામાં આવી હતી. જેથી વડોદરા ગણેશોત્સવ સમિતિ દ્વારા આ વર્ષે એવો નિર્ણય કરવાની અંદર આવ્યો છે કે કેન્દ્ર સરકારની અંદર ભારતીય જનતા પાર્ટી 5 વર્ષ માટે આવી છે ને, તો 5 વર્ષ માટે અમને બાંહેધરી આપવામાં આવે તમામ ગણેશ મંડળોને કે તમારા પર કોઈપણ રોકટોક આગલા 5 વર્ષ માટે તમારા પર લાદવાની અંદર નહીં આવે. અને જો એવું નહીં કરવાની અંદર આવે, જે પરિપત્ર પડ્યો છે એ પરિપત્ર પાછો ખેંચવામાં નહીં આવે, તો તમામ વડોદરા શહેરના ગણેશ મંડળો આ વર્ષે ગણેશોત્સવ સ્થગિત કરશે. ફક્ત ગણેશજીની સ્થાપનાની મૂર્તિ જે હોય છે એ જ અમે લોકો ત્યાં આગળ સ્થાપના કરીશું અને વિસર્જન કરીશું, અને સંપૂર્ણપણે શાંતિ રીતે ગણેશોત્સવની ઉજવણી થશે. આ કાર્યની અંદર વડોદરા શહેર મૂર્તિકાર એસોસિએશન પણ અમારી સાથે જોડાયું છે. એમને પણ એવું કહી દીધું છે કે જો ગણેશોત્સવ પર જે બંધ નાખવામાં આવી છે એ હટે નહીં તો અમે પણ ફક્ત ને ફક્ત સ્થાપના મૂર્તિ જ બનાવીશું, બીજી કોઈ મોટી મૂર્તિ નહીં બનાવીએ. 1.5-2 ફૂટની
અને સાથે સાથે સાઉન્ડ એસોસિએશને પણ એવું ડિક્લેર કરી દીધું છે કે જો આ ગણેશોત્સવનો નિયમ જે લાદ્યા છે એ શાંતિપૂર્ણ રીતે એનો નિરાકરણ નહીં આવે તો અમે પણ આ ગણેશોત્સવ દરમિયાન અને મોહરમ દરમિયાન કશે પણ અમારો સાઉન્ડ સિસ્ટમ લગાવીએ નહીં. અમારી સરકારને નમ્ર અરજ છે કે 100માંથી 99 મંડળ ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરતા હોય છે. આ બધા હિન્દુઓ છે. આ જ હિન્દુઓને પોતાના સનાતન ધર્મનો ઉત્સવ ઉજવવાની અંદર તમારી પાસે ભીખ માંગવા માટે કેમ આવવાનું અમને એ નથી ખબર પડતી. તમે આજથી 2016-17ના વર્ષની અંદર એવું કીધું હતું કે ભાઈ તમે તમામ જે ગણેશ મંડળો છે આપણા નદી નાળા તળાવ બધા પ્રદૂષિત થાય છે, આપ કૃત્રિમ તળાવમાં જઈને વિસર્જન કરો. તમામ ગણેશ મંડળો એક સાથે તમારી સાથે ઊભા રહ્યા અને એક સાથે કૃત્રિમ તળાવની અંદર જે 4 ઝોનમાં બનાવવામાં આવે છે ત્યાં આગળ ગણેશજીનું વિસર્જન થાય છે. ત્યારે નદી નાળા તળાવ ક્યાં આગળ ગંદા થઈ રહ્યા છે અને હાઇટનો મુદ્દો જ કેમ આવે છે? વારંવાર કેમ આ રીતે ગણેશ મંડળો દબાવવાના અમને એ સમજ નથી પડતી. એનાથી કંટાળીને અમે આ નિર્ણય કર્યો છે કે જો અમને જે રીતે પાછલા વર્ષોમાં ગણેશોત્સવની ઉજવણી થતી હતી એ રીતે જો અમને પરવાનગી ન મળી તો અમે આ વર્ષે સંપૂર્ણપણે ગણેશોત્સવ સ્થગિત કરીશું. ને ફક્ત આ વર્ષ માટે નહીં, અમને આવનાર 5 વર્ષ, તમે કેન્દ્રમાં 5 વર્ષ માટે આવ્યા છો ને, તો આ ગણેશ મંડળને પણ 5 વર્ષની અમને ગેરંટી જોઈએ છે કે 5 વર્ષ સુધી તમને કોઈ હેરાનગતિ નહીં થાય. સવાલ ઘણીવાર ઊભા થયા છે, સવાલ સરકારની વિરુદ્ધમાં ઊભા થયા છે, સવાલ જે કામગીરી છે અધિકારીઓની એના પર લઈને ઊભા થયા છે. આપણી સાથે નિલેશ છબલાની છે, રોબિનભાઈ છે, પુષ્પક પંચાલ છે જે ગણેશ કરી રહ્યા છે. રોબિનભાઈ કરી રહ્યા કે ભાઈ તમે આગળ વધો, અમે તમારી સાથે છે. જય ગણેશ. ગણેશ ઉત્સવ નહીં, કુનાલ મોહિતે આપણી સાથે જોડાયા છે, સેજલ વ્યાસ આપણી સાથે જોડાયા છે. ખરેખર ચકાભાઈ એવું થાય છે કે તમે દર વખતે નમી જાઓ છો, એનો ફાયદો આ ઉઠવાઈ રહ્યા છે કે પછી નમસ્કાર બહુ થઈ ગયો, હવે ચમત્કાર બતાવવાની જરૂર છે? હવે આમાં એવું છે કે દર વર્ષે એવું થતું હતું કે કોઈક વ્યક્તિ આવીને એમ કહે કે ભાઈ સમાધાન થઈ જશે, કચકચ કરવી નથી. એક ધાર્મિક તહેવાર થતો હતો જેથી કરીને અમે થોડું નમતું જોગતા હતા. અમે એમને વડીલ સમજતા હતા કે ભાઈ આપણા વડીલ છે, આપણે અહીંયા એમને ચૂંટીને લાવ્યા છે. આપણા વડોદરા શહેરના પ્રથમ નાગરિક, તમે મેયર કહો, આપણા વડોદરા શહેરના MP કહો કે વડોદરા શહેર પ્રમુખ કહો, કોઈને પણ બધાને મળવા માટે અમે કાયમ એવું વિચારતા હતા કે જઈશું, પતી જાય છે, કચકચ નથી કરવી. પણ આવું લગભગ છેલ્લા 15 વર્ષથી અમે ગુલામીમાં જીવતા હતા એવું અમને લાગ્યું. હવે આ ગુલામીનો ક્યાંક ને ક્યાંક અંત તો હોવો જ જોઈએ. એટલે અમે બધા ગણપતિ મંડળવાળાએ આ વખતે પહેલેથી જ ડિસાઇડ કર્યું હતું કે આપણે કોઈની પાસે જવું નથી, કોઈની પાસે એમને જઈને સમજાવવાના કે સાહેબ અમારું કરી આપો, પછી એમને મીઠું મોડું કરાવો, એક ગણપતિની મૂર્તિ આપો, પછી એમને ધમકાવે કે આવતા વર્ષે તો નહીં જ થાય. એટલે અમારે બાજુ સાંભળીને આવતું રહેવાનું કે આવતા વર્ષે ફરી લડીશું. એવું નહીં, એક જ વાર આઝાદીની લડાઈ લડવી હતી આ વખતે અને લડીશું જ. નહીં થાય તો ગણપતિ આખા વડોદરામાં નહીં થાય અને એનો સંપૂર્ણ કલંક લાગશે તો સત્તાધારી પક્ષ પર, કારણ કે એ લોકોના કહે જ બંધ થાય છે, એ લોકોના કહે જ ચાલુ થાય છે. પોલીસ કમિશનર શ્રીને કોઈ ઇન્ટરેસ્ટ નથી આમાં. આ GPCBની ગાઈડલાઈન લોકો જે અમને સમજાઈ રહ્યા છે તો એવા ગાઈડલાઈન 10 દિવસ માટે જ કેમ લાગુ? પણ આ વસ્તુ હું તમને કહી રહ્યો છું કે આ વસ્તુ જ મેં કહું છું કે ડીજે નહીં વગાડવાનું, રોડ પર નહીં ફરવાનું, તમારી ફાઈબરની મૂર્તિ નહીં ચાલે, તમારી POPની મૂર્તિ મોટી રોડ પર નહીં ચાલે. તમે રોડ પર આટલું મોટી બધું લઈને નીકળી પડો છો તો લોકોને તકલીફ થાય છે. એવા જ હું તમને એવું કહું કે હમણાં થોડા દિવસ પછી મોહરમ છે, તાજિયા મોટા આવશે, હમણાં જ કદાચ આવશે 2 દિવસ 4 દિવસ પછી જગન્નાથની રથયાત્રા. એ રથ તમે 5 ફૂટનો લઈને નીકળો, અમે તૈયાર છે અમારી ગણપતિની મૂર્તિ 2 ફૂટની બનાવવા માટે. તમે શિવજીની સવારી આટલું મોટું લઈને નીકળો છો. તમે હમણાં જોયું, ફરી વાર હું કહું છું, આ ચેનલ પર મેં કીધું છે, ડીજેનો રાફડો ફાટે છે, લોકો રોડ પર એવું લટકાઈને બેસી જાય છે, કોઈની પર પડે તો મરી જાય. ત્યાં તમારી આ બધી આંખો કેમ નથી ખુલતી? ખાલી ગણપતિ માટે, ખાલી ને ખાલી ગણપતિ. પોલ્યુશન તો અતુલ કાકાના ગરબા થાય, ત્યાં ઓછામાં ઓછા 50,000 વ્હીકલ હોય છે. વ્હીકલના ધુમાડા, માટીની ડમરીઓ, ધૂળની ડમરીઓ, નોઇઝ પોલ્યુશન એનાથી પણ થાય, બધું થાય. તો પૈસા સારા મળે છે. એ પ્રોફેશનલ જ્યાં આવક છે ત્યાં લોકો ચૂપ થઈ જાય છે. ગણપતિ એક સિટીનો તહેવાર છે. સિટીમાં ગરબા બંધ થઈ ગયા, લગભગ ગરબા બંધ છે સિટીમાં. આવક જ્યાં નથી થતી ત્યાં લોકો ચૂપ બેસે છે. અને આ આવક તમે જોવા જાઓ તો ગણપતિમાં બહુ જ આવક છે. કઈ? એક નાનામાં નાનો માણસ ફુગ્ગા વેચનારો, નાનામાં નાનો માણસ પાપડી વેચનારો,
પાપડીનો લોટ વેચનારો, રમકડા વેચનારો, તમે ત્યાં નાકા પર કોઈ ઊભું હોય બિચારો સેવ સડ બનાવીને વેચતો હોય 10 દિવસ, કોઈને કોઈ સ્ટોલ લગાવીને બેઠો હોય, પાણીના બોટલો વેચતો હોય, એને કેટલી આવક છે આ લોકોને ખબર છે? આ ગાડીમાં મોંઘી ગાડીઓમાં ફરનારા લોકોને, એસી રૂમમાં બેસનારાઓને નોલેજ નથી, કારણ કે એમને તો ઉદ્યોગપતિઓને જ ફાયદા પહોંચાડવાનું એ જ બુદ્ધિ છે. જ્યાં સુધી ચકાભાઈ મને ખ્યાલ છે કે 10 દિવસમાં જે તમે કીધું કે ફુગ્ગાવાળો હોય કે પાપડીનો લોટવાળો, મહિનાનો ખર્ચો નીકળી જાય છે લોકો. સાહેબ 1 વર્ષનું અનાજ થાય. મારા ઘરનું અનાજ 12 થી 14 હજાર રૂપિયાનું આવે છે, દાળ ચોખા ને ઘઉં. તો એક ગરીબ માણસના ઘરનું અનાજ તમે 5 જણ બિચારા ખાતા હોય ને તો 10,000 રૂપિયા કમાઈને જાય છે. એ અમારા જેવા નાના મંડળવાળાને જ્યાં જયભાઈ જેવું મોટું મંડળ છે કે માંજલપુર યુવક મંડળ છે, ત્યાં હજારો લોકોની સંખ્યામાં ત્યાં જાય છે. કાળુપુરા યુવક મંડળ, ત્યાં તો એ લોકો રોજના 2,500 3,000 રૂપિયા કમાય છે સાહેબ. તો એ લોકોની 30-40 હજાર રૂપિયાની 10 દિવસની આવક, આખું વર્ષનું અનાજ નીકળી જાય છે. તો એ કેમ અમને પેટમાં દુખે છે? હવે રહી વાત એ લોકોની પોલ્યુશનની, એમણે અમને કીધું સુરસાગર, જેમ જયભાઈએ કીધું, અમે છોડી દીધું. તમે અમને કૃત્રિમ તળાવ આપ્યું, અમે ત્યાં ગયા. અમે તો અમારી પોતાની ટાંકી બનાવી, તમને ખબર છે, વિસર્જનની અમારો પોતાનો કુંડ બનાવ્યો છે. ચાલુ પાણી બી અમે કહેતા હશો તો વેચાતું લઈશું. જગ્યા અમે જ્યાં મૂર્તિ ઊભી બેસાડી છે એનું બી તમને ભાડું આપીશું. જેમ તમે 1 રૂપિયામાં ગ્રાઉન્ડ ભાડે આપો છો એ રીતે અમને આપી દો તો 50 પૈસામાં અમને એટલી જમીન ભાડે, અમે 50 પૈસા તમને આપી દઈશું. ખબર છે રૂપિયામાં ગ્રાઉન્ડ ભાડે અપાયા છે હમણાં નવરાત્રિમાં, જે બહુ મોટા ઇસ્યુ થયા હતા, પેપરમાં આવતા હતા. અને કેટલીક એવી પબ્લિકને બી હું જાણ કરતો કે ગણપતિને લોકો ન્યુસન્સ સમજે છે ને ન્યુસન્સ નથી. સાહેબ આવીને ત્યાં ઉભા રહો. કરોડપતિ માણસ બી ત્યાં ઝાડુ પોતા મારતો હોય છે. સ્મિજલભાઈ હમણાં કીધું હતું એ 10 દિવસ માટે જે લોકો વડોદરા, ગુજરાત, ઇન્ડિયા છોડીને ગયા છે ને, લોકો તહેવાર કરવા માટે લોકો આવે છે, એકતા, એક યુનિટી કરવા માટે આવે છે કે ચલો આપણા જૂના લોકો મળશે, ત્યાં મળીશું. એક મજા છે, એક લાવો છે. એટલે જે લોકોના મગજમાં આ વસ્તુ છે ને એ બધી ભૂલી જાય. અને આ વખતે અમે એવું નક્કી કર્યું હતું, હજી બી નક્કી જ છે કે આવનારા સમયમાં જો સુખદ અંત નહીં આવે તો મૂર્તિ તો અમે નહીં જ બનાવીએ, કોઈની પાસે નહીં જઈએ, પણ રવિવારે, આવતા રવિવારે સાંજે 5 થી 6 ની અંદર ઓછામાં ઓછા 10 થી 20 હજાર લોકો પરિવાર સાથે અમે લોકો એમનો વિરોધ કરવા માટે, એકદમ શાંતિપૂર્ણ વિરોધ, અને એ દિવસ છેલ્લો હશે જે ગણપતિ માટે લડીશું. પછી અમે જિંદગીમાં નહીં લડીએ અને આખા વડોદરામાં ગણપતિ એ દિવસથી બંધ થઈ જશે. એનું સંપૂર્ણ પાપ સત્તાધારી પક્ષ, આપણા મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનરથી લઈને જેટલા બી મોટા માથા છે ઉપરના, એ લોકોને જ જશે. કારણ કે આ કોઈની રોજીરોટી, કોઈનો આનંદ તમે છીનવી રહ્યા છો. અને આ દર વર્ષનું નહીં, જેમ જયભાઈએ કીધું, જેમ અમારી સમિતિએ નક્કી કર્યું છે કે દર વર્ષે 5 વર્ષ માટે તમે આવો છો ને, એવી રીતે અમને 5 વર્ષ માટે ગણપતિ અમારે આવવા જોઈએ. ફરી સ્પાર્ક ટુડેમાં આ બધી લમણાજી કરવા અમે ના આવીએ. આવા દિને ચલો સાચી વાત છે, આ લડાઈનો એક ભાગ હશે, પણ આપણે આમના લીધે આપણો ઉત્સવ કેવી રીતે બંધ કરી દેવાનો? સામેવાળાને જો આપણી વાત ના માનતા હોય તો આપણે ગાંધી ચિંગ્યા માર્ગે આંદોલન કરાય. સાહેબ આંદોલન કરીશું, પણ એના માટે તમને બહુ સત્ય વાત કહી દઉં કે બધા બિચારા કોઈ ફ્રી નથી હોતા. તમે કહો છો, અને હું તો કહું છું આંદોલન જ ના હોવું જોઈએ, આ લોકોને સેન્સ હોવી જોઈએ. આ ભણેલો વર્ગ છે જે ઉપર સત્તામાં બેઠો છે, અભણ તો છે નહીં. હમણાં આપણા નવા સાંસદ ચૂંટાયા છે તે ડોક્ટર છે, મને ખ્યાલ છે ત્યાં સુધી, અને અમારા સમાજના છે, જોશી છે. તો એમને જ્ઞાન હોવું જોઈએ ગણપતિ વિશે. ગણપતિ શું છે? આરાધ્ય દેવ છે આપણા. ગણપતિને દિવાલ પર ચિત્રેલા ના રખાય. સાહેબ એમને 1-2 વર્ષનું છોકરું પૂછે તો ગણપતિ બાપા મોરિયા બોલતું હોય, એ ક્યારે બોલે કે જ્યારે મોટા મોટા ગણપતિ જોવા લોકો નીકળે. તમે વડોદરા શહેરમાં જોયું છે રોડ પર કેટલી ટ્રાફિક હોય છે ગણેશ ચતુર્થીમાં? તમે નાની મૂર્તિ બેસાડો કોઈ નહીં આવે સાહેબ. અમે મોટી જેની શક્તિ પ્રમાણે જે લોકો બેસાડે છે, નાની પણ બેસે છે, મોટી પણ બેસે છે. એમાં પ્રોબ્લેમ ક્યાં છે? આ લોકોને ગરબા જેમ મોટા થાય છે, નાના થાય છે. શિવજીની સવારી મોટી બી નીકળે છે, ક્યાંક નાની બી નીકળે છે. તમે એ બધાને છુટ્ટી આપો તો અમને કેમ નહીં? ખાલી ગણપતિ હમણાં રામનવમી ગઈ, બધે ડીજે વાગ્યા, બરોબર. તમે તમારા સત્તાધારી પક્ષ કોઈ તાયફા કરતું હોય તો એમાં તમે બધું ચલાવો, પણ અમે કંઈક એક પબ્લિક, સામાન્ય પબ્લિક, અમારે કોઈ રાજનીતિ જોડે લેવા દેવા નથી, પણ લેવા દેવા થશે જેવું અમે નક્કી કર્યું છે કે 2025 બધાએ નક્કી કર્યું છે આ વખતે ક્યાંક ને ક્યાંક નુકસાન થશે. જો અમને સપોર્ટ નહીં થાય તો ક્યાંક ને ક્યાંક નુકસાન થશે જ. અને એ અમે તૈયારી સાથે જ છે આ વખતે. હવે બહુ થયું, હાથ જોડીને થાકી ગયા. હવે અમારો હક માંગીએ છીએ અમે, બસ. અમને અમારો ગણેશજીનો હક જોઈએ છે. ગણપતિ દાદા અમારા જે રીતે બેસે તે જ રીતે બેસેલા જોઈએ, બસ અમારું આ જ માંગ છે. ધ્રુવ રાણા આપણી સાથે છે, દીપ પટેલ છે, સોની પારુલ છે આપણી સાથે, કીર્તિભાઈ પરેખ કહી રહ્યા છે કે ધારાસભ્ય કેમ ચૂપ છે આમાં? ચકાભાઈ, ધારાસભ્ય કેમ? અમે કાલે અમારી મિટિંગ થઈ તો લગભગ 100માંથી 99.99 મંડળ જે બીજેપીને સપોર્ટ કરે છે. ક્યાંક ને ક્યાંક હું વિરોધ નથી કરતો, જયભાઈ નથી કરતા, અમારા વીરુભાઈ તો ભાજપમાં જ છે, બરોબર છે. એ તો હું તમને જાહેર કહું છું, ભાજપમાં જ છે, પણ એ અમારા ગણપતિ માટે સપોર્ટમાં છે અમારી જોડે. આજે કોઈ
રાજકીય પાર્ટીવાળા નથી અહીંયા, ગણપતિ ભક્તો બેઠા છે. કાલે જ મેં કીધું કે આ જવાબદારી છે ને એક ત્યાંના આપણા MLAની કે MPની હોય, સિટિંગ MLA છે જે 7 એમાંથી એક જણે આવવું જોઈએ કે કંઈ ભેગા થયા છો, ઉભા રહો હું આવું છું, તમે ઘેર જઈને સુઈ જાઓ, હું બેઠો છું. તમે ઘેર જઈને સુઈ જાઓ, હું બેઠો છું, તમારા ગણપતિ એવી જ રીતે થશે. એટલી તમારામાં મરદાનગી નથી રહી યાર બોલવાની, તો હદ થઈ ગઈ. આખું વડોદરા શહેર તમને સપોર્ટ કરે છે, 7માંથી 7 તમને 30 વર્ષથી જીતીને આવો છો. એકવાર તમારે ખાલી એ દિવસમાં આવીને એક જ વાર વર્ષમાં આવીને અમને કહેવાનું છે કે અમે તમારી જોડે છે, એ બોલવા માટે કોઈ તૈયાર નથી. ત્યારે આ પરિસ્થિતિ આવે ને ત્યારે સમજી લેવાનું કે આ લોકો ભગવાન જોડે નથી, આ લોકોને ખાલી સત્તા વાલી છે. ચકાભાઈ, આ વાત કરી ધારાસભ્યમાં મહારાષ્ટ્રમાં એક આજ થયું હતું કે જે રીતે માટલી ફોડનો કાર્યક્રમ હોય છે ત્યાં નીચે સરકાર છે એવો નિર્ણય લેવો કે હાઇટ ઓછી કરે. એમાં જ એક ધારાસભ્યએ પોતે ત્યાં જઈને વિધાનસભાની બહાર જઈને એ ઉપવાસ પર બેસી ગયો હતો લોકો માટે. સાહેબ, મહારાષ્ટ્ર અને ગુજરાત અને એમાં વડોદરા તો બિલકુલ મને ખબર નથી પડતી કે કઈ ટાઈપના લોકો છે. તમને આટલા ખોબે વોટ આપ્યા, 5 લાખ હમણાં જ મેં વાંચ્યું સ્ટેશનથી આવતા હતા, 5,80,112 વોટથી આપણા 82 વોટથી આપણા જોશી સાહેબ જીતતા હોય તો તમારે એ જે 10 લાખ વોટ તમારા આવ્યા છે, 7-8 લાખ વોટ, 10 લાખ, તમારે 10 લાખ લોકોનો તમને સપોર્ટ હતો. આજે તમારે 10 લાખ લોકોના સપોર્ટ માટે તમારે આવવું જોઈએ. ગણપતિ માટે જ અમે કહીએ છીએ, બીજું કોઈ કાર્ય અમે નથી માંગતા. ખાલી ગણપતિ જે શાંતિ આવે છે એ શાંતિ વિસર્જન થાય બસ. 11મા દિવસે અમે તમને એમ નહીં કહેતા અમને આ સુવિધા આપો, પછી તમે જે કરશો એ ચલાવીશું. મહારાષ્ટ્રના MP, મહારાષ્ટ્રના MLA ગણપતિ માટે જીવ આપવા તૈયાર છે. ભલે એ લોકો મુસ્લિમ હોય ને તો પણ એ લોકો લડે છે. એ મેં જોયું છે, કારણ કે હું ઘણી વાર જઉં છું મહારાષ્ટ્ર, તો ત્યાં તમે એ લોકો કેટલી જાહો જલાલીથી કરે છે સાહેબ, એનો કેટલો બધો મહિમા છે એ લોકો માટે. ત્યાં વર્ષોથી POPની મૂર્તિ લાલબાગની રાજાની બેસે છે, આજની નહીં વર્ષોથી બેસે છે. એવી POPની મૂર્તિ આપણે અહીં તો કશું નથી, 28 ફૂટ 30 ફૂટ એટલી મોટી બેસે છે, બરોબર છે. ત્યારે એ ફેસ્ટિવલનું આટલું બધું મહત્વ છે, આપણે ત્યાં એટલું જ મહત્વ છે. તો એ મહત્વ તમે કેમ એને દબાવવા કેમ જાઓ છો? તમે જે કહો છો અમે કરવા તૈયાર છે. તમને બધા મંડળોલા આરતીમાં બોલાવે છે ત્યારે તમે જાઓ છો, તો એ વખત તમને એવું શરમ જેવું નથી રહ્યું કશું કે ચાલુ આ લોકોની જોડે જઈને ઉભા. સાહેબ, MLA MP તો છોડો, એક નાનો કાઉન્સિલર, એક વોર્ડ પ્રમુખ, એક પક્ષનો કાર્યકર્તા ગભરાઈને આવે છે. જે કાલે અમારા ગ્રુપમાં બી કદાચ ભાઈ સંતાન હતા, હું તમને શું કહું હવે, એવા બી લોકો છે હા કે વિડીયોમાં હું ના આવી જાઉં. અરે ભગવાન માટે આવ્યો છે યાર, ખુલ્લી છાતીથી કામ, ભગવાન માટે આવ્યો છે. તું કોંગ્રેસ, ભાજપ કે આમ આદમી પાર્ટી માટે નથી આવ્યો, ગણપતિ માટે આવ્યા છો. તો તમે ગણપતિ માટે ખુલ્લી જાતીય કામ કરો. હું ખાલી ગણપતિ માટે જ આવું છું બસ. એ જ મારો મગજમાં હોય છે કે ગણપતિ તો થવા જોઈએ. કોઈની આસ્થા છે, કોઈ ગમે તે એમાં મજા મેળવતું હોય, કોઈની આસ્થા હોય, કોઈની રોજીરોટી હોય, આ બધામાં ક્યાંક ને ક્યાંક બધાને ફાયદો છે. એટલે બસ આ 10 દિવસમાં પણ બાળકો બી કેટલા બધા ખુશ થઈ જાય છે સાહેબ. બાળકો 5,000 એ દિવસે રેલીમાં હશે. જે દિવસે રેલી હશે ને સાહેબ, તમારે અમને શોધવા પડશે, લખી રાખજો. એટલી મોટી રેલી થશે. કારણ કે અમને જ્યાંથી ફોન આવ્યા, કાલે રાત્રે અમે ડિસિઝન લીધું, અમને બહુ જગ્યાએથી ફોન આવ્યા કે કંઈ પણ હોય તો કહેજો. આ વખતે અમે આખી સ્ટ્રેટેજી બદલી નાખી. પહેલા અમે ખાલી છોકરાઓ જે જેન્ટ્સ હતા એ નીકળતા હતા. આ વખતે નક્કી કર્યું કે ભાઈ બૈરા પણ એન્જોય કરે છે, રોડ પર ગરબા રમે છે આપણા જ બૈરાઓ, રોડ પર આપણી જ છોકરીઓ ગરબા રમે છે, નાના નાના છોકરાઓ લાઈનો પડાવતા હોય છે. એ બધા ઓછામાં ઓછા 5,000 છોકરાઓ નાના હશે રોડ પર. ત્યારે તો તમે માનશો ને કે આખું વડોદરા જોડે છે ગણપતિ માટે. ખાલી તમે 7 ધારાસભ્ય, 76 કાઉન્સિલર, એક MP અને બીજા 2-4 જે વધ્યા ઘટ્યા જે લોકો છે એ લોકો જ વિરોધ કરી રહ્યા છે. ત્યારે તો માનશો ને તમે. અમારે એમને મનાવું છે કે ભાઈ અમે વડોદરા આખું જોડે છે, તમે ખાલી અમને લોકોને 10 જણને ના સમજો. આ તો અમે નથી બોલાવતા લોકોને. હમણાં અમે કહીશું તો અહીં નીચે 20,000 15,000 નું ટોળું કરવું નથી. કોઈ કઈ નવરા નથી ને અમને શોખ બી નથી. એ લોકોને લાવતા પહેલા, નાના છોકરાઓને તાપમાં રખડાવતા પહેલા અમારી એક નમ્ર અપીલ છે, અમે મળવા નહીં જઈએ. તમે એ લોકો આનો સુખદ અંત લાવો. 1 to 1 સામે બેસીને વાત કરીએ, સુખદ અંત લાવો. તમે જે જગ્યા કમિશનર સાહેબ બોલાવો તમે ત્યાં જઈશું. સુખદ અંત લાવો અમારો. અમે કોઈ નેતા પાસે મળવા નહીં જઈએ, અમારું બધાનું ડિસિઝન છે, બરોબર છે ભાઈ, ખોટું ધ્યાન અમારે કોઈ જગ્યાએ મળવા નથી જવું. એટલે તમે એક જ વસ્તુ ધ્યાનમાં રાખો કે અમે કોઈના માટે આવ્યા નથી, અમે તમને હેરાન કરવા નથી માંગતા, તમે અમને હેરાન ના કરો. અમારો તહેવાર રંગે ચંગે થવો જોઈએ, બરોબર, અને ગણપતિ ધામધૂમથી થવા જોઈએ. તમારી એક જ ડિમાન્ડ છે, બીજી કોઈ ડિમાન્ડ છે નહીં. બહુ સાચી વાત કીધી કે ગણેશ ઉત્સવ જે છે એ ખૂબ જ ધૂમધામથી થાય છે અને થતા રહેશે. આપણી સાથે વીરુ શર્મા પણ છે, એ પોતે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. પણ જ્યારે પણ ગણેશજીની વાત આવે છે અને ગણેશ મંડળની વાત આવે છે તો હવે એમનું પક્ષ પણ જાણવા માંગીશું. વીરુભાઈ, તમે વર્ષોથી મેં જોયું છે
કે ખર્ચીકરના ખાંચામાં એકદમ અદ્ભુત ગણેશજીની મૂર્તિ પણ બેસાડો છો અને સારું આયોજન પણ આપ કરો છો, શું કહેશો? ચકાભાઈ અમને કીધું કે નાના છોકરાઓ ખૂબ એન્જોય કરતા. હું બી 10-12 વર્ષનો હતો ત્યાંથી ગણેશ ઉત્સવથી જોડાયેલો હતો અને આજે બી જોડાયો છું. ખૂબ ભવ્ય મૂર્તિ, ખૂબ ભવ્ય આયોજન ખર્ચીકરના ખાંચામાં થતો હોય છે, રાવપુરા યુવક મંડળમાં થતો હોય છે. આજે મારું તો એક જ કહેવું છે કે જ્યારે આપણે યુથની વાત કરીએ છીએ કે યુથ કોઈક વાર ગેરમાર્ગે દોરાય છે, યુથ આમ નથી કરતું, યુથ તેમ નથી કરતું. જ્યારે યુથ ધર્મ સાથે જોડાવા માંગે છે, સંસ્કૃતિ સાથે જોડાવા માંગે છે, તો એને આ ઉત્સવોને દબાઈને યુથને બીજી જગ્યાએ કેમ વાળવો? એ પોતાનું એન્જોયમેન્ટ, એ ધર્મ થકી એન્જોયમેન્ટ માંગે છે. એવા સમયે જો આવા નોટિફિકેશનો આવીને ધર્મની ભવ્યતાને જો દબાઈ દેવામાં આવશે તો આવો તમામ યુથ જે સનાતન ધર્મ જોડે, હિન્દુત્વ જોડે, આપણી સંસ્કૃતિ જોડે જોડાઈને એ પોતાનું એન્જોયમેન્ટ પૂરું કરી લેવા માંગતો હોય છે, એ બીજી જગ્યાએ ડાયવર્ટ થશે. આજે આ વિચારવાનો ખૂબ મહત્ત્વનો મુદ્દો છે અને એના માટે અને એક વસ્તુ બહુ ક્લિયર છે, ભવ્યતાને ટેળવું હોય, મોટી મૂર્તિ, ભવ્ય ડીજે, ભવ્ય ડેકોરેશન, ભવ્ય કલાકારોનું બીજા સ્ટેટોમાંથી આવવું અને વડોદરાને કંઈક નવું આપવું, એને જોવા માટે નાના છોકરાઓ, યંગ બ્લડ સવારથી તૈયારી કરતું. અરે આજે તો ત્યાં ખત્રી પોળમાં ઉજાગરો કરે છે, આજે તો પ્રતાપ મરઘાની પોળમાં પેલો કલાકાર આવવાનો છે. એ આખું યુથ જ્યારે સંસ્કૃતિ અને સનાતન ધર્મની આસપાસ ફરવા તૈયાર હોય ત્યારે તમે એને દબાઈને એ વસ્તુને કેમ એને ગેરમાર્ગે જવા માટે કે એના માટે સમય આપો છો? એ મહત્ત્વનો વિષય છે. આની ભવ્યતા હું તો કહું ઓર દિન દુગની રાત ચોગુની થવી જોઈએ. આપણી ગણેશ ઉત્સવ કદાચ મહારાષ્ટ્ર પછી, મુંબઈ પછી, મહારાષ્ટ્ર બી છોડી દો તમે, મુંબઈ પછી જો કોઈ ભવ્યતાથી ઉત્સવ જો કોઈ જગ્યાએ ઉજવાતો હોય તો આપણે વડોદરામાં ગણેશ ઉત્સવ ઉજવાય છે. બીજી વસ્તુ, જ્યારે મહારાષ્ટ્રમાં આ જ વસ્તુને માનનીય ત્યાંના ડેપ્યુટી CM સાહેબ ફડણવીસ સાહેબના નિવેદન સાથે એ ભવ્યતાથી ઉજવવા માટે, એ જ રીતે ઉજવવા માટે જ્યારે ત્યાં પરવાનગીઓ મળી શકતી હોય તો અહીંયા બી મળી જ શકતી હોય. સરકાર સપોર્ટ કરે છે ત્યાં તો મૂર્તિકારોને અને મંડળોને. હા, એટલે એ વસ્તુ અહીંયા બી હોવી જોઈએ અને પ્રાયોરિટીમાં ગણેશ ઉત્સવને એ આપવું જોઈએ. શેરીનો ઉત્સવ છે, શેરીઓ આજે જ્યાં શેરીઓથી લોકો ટ્રાન્સફર સોસાયટીઓમાં થતા જાય છે ત્યાં બી એ લોકો એ ઉત્સવ એટલી જોરદાર રીતે મનાવતા થયા. આજે માંજલપુર જુઓ તમે, આજે સુભાનપુરા જુઓ, હજારો લાખોની મેદની ગણપતિ બાપાને લેવા જાય છે, પાછું વિસર્જન કરવા જાય છે. એમાં આજની લેડીઝ છે કેટલી સાંસ્કૃતિક રીતે મનાવાય છે, કોઈની છેડતી નહીં, કશું નહીં. તમે કોઈ દિવસ આટલા વર્ષોમાં આટલા મોટા લાખ 50,000 25,000ની મેદની નીકળે છે, પણ એ આખું યુથ ગરબા કરતું હોય છે, આપણી સંસ્કૃતિનું અદ્ભુત દર્શન કરાવતું હોય છે યુથ આખું. એવા સમયને એને દાબીને તમે શું મેસેજ મોકલવા માંગો છો? બહુ મોટી વાત કરી છે દર્શક મિત્રો વીરુ શર્માએ, કે જે રીતે કહી રહ્યા છે કે આપણો જે યુદ્ધ છે અત્યારે જે ઉછરી રહ્યો છે એ દૂર થઈ જશે. આવા ઉત્સવ વડોદરામાં જે રીતે અત્યાર સુધી આ તમામ ગણેશ મંડળોએ સંભાળીને રાખ્યા છે, પણ અત્યારે જે આપણા યુવા પેઢી છે કંઈક ને કંઈક આવા પરિપત્રોના આવા ફતવાઓથી કંઈક ને કંઈક આપણા જે યુથ છે એ આ ગણેશ ઉત્સવથી દૂર જતું રહેશે, કેમ કે ઘણી લડાઈ આ તમામ મંડળના લોકોએ લડી છે. આપણી સાથે સની પવાર પણ છે, એમની સાથે વાત કરીશું. સનીભાઈ, શું કહેશો જે રીતે અત્યારે આ એક લડાઈ આપણે લડી રહ્યા છે, આપણા જ વોટથી સરકાર બનાવવાની ને આપણે જ પછી એમની જી હજૂરી કરવાની, શું કહેશો? અમારું તો એક જ માગણી છે, 5 વર્ષ અમે તમને લાવ્યા છો, 5 વર્ષ અમે નિકાલ એક જ જોઈએ, કાયમ નિકાલ જોઈએ. દર વર્ષે એવા ભીખ માંગે અમારે જૂન મહિનો આવ્યો કે ચલો આલો પરિપત્રનો આવ્યો, જો સરકાર પાસે ભીખ માંગવા જઈએ. હવે અમે ભીખ નહીં માંગવાના. અમારે એક લડાઈ છે, કાયમ માટે નિરાકરણ જોઈએ, બસ બીજું કશું નહીં. કાયમ માટે નિરાકરણ જોઈએ. આપણી સાથે જયેશ કાલગુડે પણ છે, એમની સાથે પણ વાત કરીશું. એ પણ ગણેશ ઉત્સવમાં સારી રીતે ભાગ લે છે. તમામ મંડળના લોકો જે છે, સોસાયટીના લોકો ભેગા થાય છે. જયેશભાઈ, શું કહેશો? આ એક આપણા તહેવાર પર એક સીધું તળાપ મારવાનું પ્રયત્ન થઈ રહ્યો છે. ગણેશ ઉત્સવમાં 10 દિવસ લોકો ખુશીથી મનાવે છે અને ગણેશ ઉત્સવમાં લોકો ધામધૂમથી ઉજવે એવી જ અમારી માંગ છે.
આપણી સાથે સેજલ વ્યાસ પણ જોડાઈ ગયા છે, ટેલિફોન લાઈન પર જોડાઈ ગયા છે, કેમ કે અત્યારે આઉટ ઓફ ઇન્ડિયા છે. વ્યાસજી, શું કહેશો? અત્યારે જયભાઈ બી અહીંયા સ્ટુડિયોમાં આવ્યા છે અને વારંવાર રજૂઆત કર્યા છતાં પણ આ લોકોનું પેટનું પાણી હલતું નથી. દર વખતની આ રજૂઆત હોય છે, દર વખતે એક જ માંગ હોય છે આપણા ગણેશ ઉત્સવની અને દરેક મંડળ વતીની. હમણાં તમારા સ્પાર્ક ટુડેના માધ્યમથી જ અમે જરા વિદેશમાં પણ જોયું કે સાંસદ સાહેબે રજૂઆત કોઈ કરી છે અને સાંસદ સાહેબે કીધું છે વચ્ચેનો રસ્તો. તો અમારી એક જ માંગ છે, તમામ લોકોની એક જ માંગ છે, વચ્ચેનો કોઈ જ રસ્તો નહીં, કાયમ માટેનો નિકાલ જોઈએ છે. કાયમ માટે અમને અમારો ઉત્સવ ધામધૂમથી થવો જોઈએ. જે કોઈ તમારે રસ્તો કાઢવાનો છે તમારે કાઢવાનો છે, અમારા તરફથી આ વખતે કાયમ માટેનો નિકાલ જોઈશે. બસ આ એક અમારા તમામ મંડળો વતી, તમામ આગેવાનો વતી એક સ્પષ્ટતા જે સાંસદને કહેવાની હતી એ કેવી હતી, જેના માટે મેં સ્પેશિયલ તમારી સાથે આજે જોડાયો. ઓકે, થેન્ક યુ સેજલભાઈ. જે ભાઈ સવાલ હવે એ જ ઊભો થાય છે કે જે રીતે વારંવાર મેં ઘણીવાર હું તો આ સમાચાર કેટલા ટાઈમથી કવર પણ કરું છું, તમારી સાથે કેટલા ટાઈમથી જોડાયેલો બી છે. હમણાં એક ભાઈ હતા, એમનું નામ સબ્બીર શેખ હતો, એ કહી રહ્યા છે કે હું પોતે ગણેશ મંડળને સપોર્ટ કરીશ અને આ ગણેશ ઉત્સવ. હા સબ્બીરભાઈ, આ ભાઈ એવા છે હા કે મારે રાત્રે 2 વાગે પણ કામ પડે ને સબ્બીરભાઈનું, હા એ બેનરનું એનું આઈ થિંક કામ કરે છે. હમ હું રાત્રે 2 વાગે એવું કહું ને, સબ્બીર કાકા બેનર ચોંટાડવાનું છે ને હમણાં મારે લગાવવાનું છે, તો સાહેબ 1 રૂપિયો લીધા વગર મારે ત્યાં કઈ સાઈઝની ફ્રેમ જોઈએ છે એવું પૂછે છે. અને આઈને એ તરત બધે એમનો માણસ આવે, લગાવીને આપે ને અમે કહીએ ને ત્યાં બેનર પૈસા બી લેતા નહીં, પૈસા બી નથી લેતા. અને અમારા મંડળમાં આઈને 2-4 કલાક કામ કરી જાય એવા માણસ છે. જયભાઈ બી છે આપણી સાથે, જયભાઈથી વાત કરીશું. જે રીતે હવે નેતાઓના બયાન આવી રહ્યા છે અને ખાસ કરીને જ્યાં સુધી મને એની પહેલાં આપણે લાઈવ કર્યું હતું ત્યારે તમે એક વાત રાખી હતી કે આવનાર જે 2025નું ઇલેક્શન છે કોર્પોરેશનનું, એમાં તમામ જે ગણેશ મંડળના એક ઉમેદવાર ઊભા રાખવાના છે. એ વાત પર કાયમ રહેશો કે પછી સમજોતો થઈ જશે? સમજોતો થશે તો સમજોતો ક્યારે થશે કે ભાઈ જો 5 વર્ષની પરવાનગી અમને નહીં મળે, કેમ કે અમે અમારા સનાતન ધર્મનો ઉત્સવ ઉજવીએ છીએ, અમે કોઈ ખોટું કામ નથી કરતા, અમે દારૂ નથી વેચતા, અમે ડ્રગ્સ નથી વેચતા, અમે જમીનો પચાઈ નથી પાડતા, આ ધંધો અમારો નથી, અમે બધા વ્યાપારી માણસો છે. ઘણા બધા લોકોને એક ખરાબ ઇમ્પ્રેશન જે એમના માથામાં એમના દિમાગમાં છપાઈ ગઈ છે કે ભાઈ અમે તો સનાતન હિન્દુ ધર્મના સૌથી મોટા પ્રચારક જ આ ગણેશ મંડળો છે. આપ જશો અલગ અલગ જગ્યાએ ગણેશજીને જોવા માટે, ત્યારે એ પંડાલોની અંદર તમને બધી જગ્યાએ અલગ અલગ ભગવાનના દર્શનો થાય છે. કોઈ સ્વામિનારાયણ ભગવાન સ્વરૂપે બનાવે છે, કોઈ કૃષ્ણ ભગવાન સ્વરૂપે બનાવે છે, કોઈ શ્રીનાથજી ભગવાન સ્વરૂપે બનાવે છે. ને એની સાથે એનું જે ડેકોરેશન, નયનરમ્ય ડેકોરેશન જે હોય છે ગણેશજીની મૂર્તિની સાથે હોય છે, એ શું કરે છે? આપણી આવનાર પેઢી, આપણા બાળકોને આપણા સનાતન હિન્દુ ધર્મની સાથે જોડવાનો સૌથી મોટું કાર્ય આ ગણેશ મંડળો જ્યારે કરતા હોય ત્યારે આ ગણેશ મંડળોને આ રીતે દબાવવું એ ખૂબ જ ખોટી વાત છે. અને અમારી ફરીથી એ જ માંગ છે કે ભાઈ અમને 5 વર્ષ માટે દર વખતનું નિરાકરણ જોઈએ, જ્યાર સુધી તમારી સરકાર કેન્દ્ર સરકારની અંદર છે ત્યાર સુધી. અને જો આ ગણેશોત્સવની અંદર અમને આ વખતે પૂરેપૂરી બાંહેધરી, ચોખ્ખા સ્પષ્ટ શબ્દમાં, અમે કોઈ નેતાને મળવા જવાના નથી. હવે અમે થાકી ગયા છે ભીખ માંગીને છેલ્લા 10 વર્ષોથી. ગણેશોત્સવ આવ્યો, પરિપત્ર આવી ગયો, આપણે આ નેતા પાસે ચલો, પેલા નેતા પાસે ચલો, અને પછી આખા વર્ષ દરમિયાન અમારે એમની જી હજૂરી કરવાની. તમે અહીંયા આવો, તમે ત્યાં જાઓ. અમે નથી, અમે કામ ધંધાવાળા માણસ છે, અમને આ ગંદા રાજકારણમાં ઉતરવું નથી. પણ જો અમારી શરતો માનવામાં નહીં આવે, પાછલા વર્ષોની જેમ અમે તમારી જી હજૂરી કરીને જતા હતા ને પછી જે રીતે ગણેશોત્સવ ઉજવાતો હતો, આ વખતે જી હજૂરી કરવા નહીં આવીએ. આ વખતે ગણેશોત્સવ એ જ રીતેની પરવાનગી આગલા 5 વર્ષ માટે જો અમને નહીં મળી તો 100% વડોદરા શહેરના તમામ ગણેશ મંડળો ખૂણે ખૂણેથી, વડોદરા શહેરના 1919 વોર્ડની અંદરથી 76 સીટો પરથી ઇલેક્શન લડશે. અને વડોદરા ગણેશોત્સવ સમિતિ જીતશે કે નહીં જીતે, પણ તમારો ગરવો ઘેર રાખવાની તાકાત આ ગણેશ મંડળો રાખે છે. અને સાથે વડોદરા શહેરની તમામ જનતાને અમે લોકો અપીલ કરીએ છીએ કે ગણેશજી નાના હોય કે મોટા, હમણાં વીરુભાઈએ કીધું કે ભવ્યતાને તેડવું હોય, ભવ્ય ડેકોરેશન, ભવ્ય ગણેશજીની મૂર્તિ, ત્યાં આગળ લોકો વધારે જોવા જતા હોય, કંઈક નવું જોવા મળતું હોય છે. એવી જ રીતે જ્યારે પણ PM, CM, ગૃહમંત્રી આવે ને ત્યારે કોઈ નાના ગણેશ મંડળમાં નથી જતા, એ જ જગ્યાએ જાય છે જ્યાં પબ્લિક વધારે આવતી હોય. એટલે જ કહે છે કે ભવ્યતાને તેડવું હોય. નાની મૂર્તિ બનાવવાથી, મોટી મૂર્તિ બનાવવાથી અમારી આસ્થા, અમારો પ્રેમ ઉત્સવ માટે ઓછો નથી થવાનો. પણ જ્યારે એક ગલી, એક સોસાયટી, એક પોળની અંદર મોટી મૂર્તિનું આયોજન થાય છે ત્યારે ત્યાં વિસ્તારના તમામ લોકો એ જગ્યાએ 10 દિવસ દરમિયાન એકત્ર થતા હોય છે.
હિન્દુઓનું એક સંગઠન બને છે, હિન્દુઓ એકબીજાની સાથે મેળમેળાપ થાય છે, અલગ અલગ જ્ઞાતિના લોકો એક સાથે એક જૂથની અંદર જોવા માટે મળે છે. શું આ એકતા આ ભારતીય જનતા પાર્ટીને નડી રહી છે? અમને એ નથી સમજ પડતી. તો ફરીથી અમે અમારા જે નિર્ણય છે એના પર અડગ છે. જો ઉત્સવની અંદર અમને 5 વર્ષની પૂરેપૂરી ખાતરી આપવામાં નહીં આવે તો અમે લોકો 100% આગળ ઇલેક્શન પણ લડીશું. અને ફરીથી એકવાર કે આવનાર 23/6/2024ના રોજ રવિવારને દિવસે તમારે તમારા ગણેશ મંડળના જેટલા પણ આયોજકો છે, આજુબાજુ સોસાયટીના રહેવાસીઓ, પોળોના રહેવાસીઓ, તમામે પોતાના પરિવારની સાથે, તમારા વાઈફ, તમારા બાળ છોકરા છૈયાઓની સાથે, તમામ હિન્દુઓ, તમામ હિન્દુ સંગઠનોને પણ અપીલ કરીએ છીએ કે ગણેશ ઉત્સવને બચાવવા માટે, આપણા સનાતન ધર્મના એક ઉત્સવને બચાવવા માટે 5 વાગે માંડવી ખાતે મેરળી માના મંદિર પાસે આપ પહોંચી જજો. ત્યાંથી આ રેલી સિદ્ધિવિનાયક મંદિર દાંડિયા બજાર ખાતે જશે અને દાંડિયા બજાર ખાતે મહાઆરતી થશે ગણેશજીની, અને ગણેશજીને પ્રાર્થના કરવામાં આવશે કે હે વિઘ્નહર્તા, તમારા કાર્યની અંદર જે લોકો વિઘ્ન નાખે છે, ભગવાન તમે એમને સદબુદ્ધિ આપો. ચકાભાઈ, ઘણા બધા લોકો સવાલ કરી રહ્યા છે, ઘણા બધા લોકો લાઈવમાં જોડાયા છે. હિતેશ માચી છે આપણી સાથે, રાજેશ ગોહિલ છે, જયેશ રાવલ છે આપણી સાથે, ગણેશ માલી છે, રવિ પાત્રા છે આપણી સાથે, કીર્તિભાઈ પરીખ છે, ગણેશ માલી, જયરાજ પાત્રા, મુકુલ મોદી, પપ્પુભાઈ છે આપણી સાથે, દીપ પટેલ કહી રહ્યા છે ફૂલ સપોર્ટ કરીશું. અમે 5000થી વધારે કરતા લોકો પણ અમે ત્યાં જોડાવાના છે. રવિભાઈ આવું કહી રહ્યા છે. ભોસલે પૂર્વેશ છે આપણી સાથે, ફૂલ સપોર્ટ. હા સોરી, 50,000થી વધારે લોકો. ઘણા બધા અશફાક મલિક પણ આપણી સાથે જોડાયા છે. હિતેશ જોશી, ચકાભાઈને સપોર્ટમાં, આંદોલનમાં મારો પૂરો સપોર્ટ છે, નીલકંઠ શર્મા કહી રહ્યા છે. આ પબ્લિક તો અત્યારથી તમારા સપોર્ટમાં આવી ગઈ છે. શું કહેશો? આટલા બધા લોકો તમને સપોર્ટ કરવા માંગી રહ્યા છે. આ બધાનો ખૂબ ખૂબ આભાર. અને આને કહેવાય હિન્દુઓની એકતા. ખાલી હિન્દુ નહીં, આમાં એ દિવસે ઘણા ખરા મુસલમાન હશે છે, આમાં ઘણા બધા સપોર્ટ અને કરવા રહ્યા એ છે. મુસ્લિમ નથી, એ ગુજરાતીઓ છે, વડોદરા વાસીઓ છે. હું એવું કહું છું કે આમાં અમારો ડીજે વાળો પારસી છે, હા સાયરસ, તમે નામ હા, સાંભળ્યું પારસી છે. હા, એ સાયરસે મને એવું કીધું કે મારા ઘરના, મારી ફેમિલી સાથે, એનો હમણાં જ એક ઇસ્યુ આવ્યું છે, નાનો છોકરો છે એનું, મારું છોકરું કે જે આગળ હશે ભલે હું એમાં બેસાડીને લાવીશ, પણ કે હું ગાડીમાં બેસાડીને, પણ સૌથી પહેલું મારી ફેમિલી તમારી સાથે હશે આંદોલનમાં. એટલે તમે વિચાર કરો કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા જ છે. ત્યાં એક મુસ્લિમ અમારા એમના ઓપરેટર છે, સાઉન્ડ ઓપરેટર સાયરસના, એ બી એવું કીધું કે અમે તમારી જોડે છે, અમારા ત્યાંના ફળિયાના બધા લોકો ફતેહગંજના તમારી જોડે આવીશું, તમે એકવાર આ રસ્તો કરો. હું ક્યાં એવું નથી કહેતો કે બધું અમારું જ માનો, ક્યાંક કદાચ કોઈક એવું હોય કે કદાચ તકલીફ છે તો અમને સમજાવો કે ભાઈ આ ખોટું થઈ રહ્યું છે, અમે તૈયાર છે. થોડુંક આપણે એમનું બી 25% માનવા તૈયાર છે, કારણ કે 100% અમારું સાચું જ છે, તો પણ અમે કદાચ ક્યાંક ખોટા હઈશું, આપણે સમજવા તૈયાર છે, બધાને મળીને માનવા બી તૈયાર છે. તમે તમારું એક ચક્રી શાસન ચલાવશો કે અમે કહીએ એ જ ફાઇનલ, એ વસ્તુ હવે પોસિબલ નથી. હવે અમે કહીશું તમારા કહે અમે આ બંધ કરીશું, પણ અમારા કહે તમારા બીજા 10 તહેવારો બંધ કરવાનો વારો આવી જશે, કારણ કે આ હિન્દુ આસ્થાનો તહેવાર છે. તમે ગણેશજીને તમે સમજો છો શું? બાપ 100 ડીજે સાથે નીકળ્યો બોસ, તમે જુઓ, શિવજી 100 ડીજે સાથે નીકળ્યા, ગણપતિને એક ડીજે સાથે નહીં નીકળવાનું. શિવજીએ છેક વિહાર ટોકીસ થી લઈને આરાધના ટોકીસનો રસ્તો બંધ કર્યો હતો, તો ગણપતિ બાપા ખાલી એક નાનો 50, 100 મીટર, 200 મીટરના રસ્તા પર નહીં જઈ શકે? આવો અન્યાય કેમ? અને ગણપતિ તો સૌથી પહેલા, અને વિસર્જનના ટાઈમે તો દૂરથી જ બધું, વિસર્જનના ટાઈમે બધાને એવું કહે છે કે અહીંથી તમે જતા રહો ત્યાં. અરે આ મંડળ વાળાએ બહુ બધું સહન કર્યું છે સાહેબ. એ સુરસાગર બી બલિદાન આપ્યું, ધમકાવવામાં આવે છે પોલીસ દ્વારા. એ પણ ઠીક છે, પોલીસને તો ખોટી રીતે આપણે પોલીસને વચ્ચે જ નથી લાવી. આમાં પોલીસ પિક્ચરમાં છે જ નહીં. પોલીસની જોડે કોઈ લેવા દેવા જ નથી, અમને પણ ખબર છે. પોલીસને કહેવામાં આવે છે કે અહીંથી ડીજે બંધ કરાવી દેવાનો, અને પોલીસને ક્યાંક ને ક્યાંક આપણે સપોર્ટ કરવો જોઈએ, કારણ કે એ લોકો આખો એક મહિનો આપણી જોડે હોય છે. અને હું એના માટે નહીં કહું કે તમને જેલ રોડથી, બ્રિજ પરથી ડીજે બંધ કરાવે છે, એ આપણી સુવિધા માટે હોય છે, પણ આ લોકોએ આટલે દૂર તળાવ આપ્યું તો એ લોકો કેટલા થાકી જાય છે, એ લોકો ત્યાં વિસર્જન કરે છે, અને બિચારા વચ્ચે ટ્રોલી મૂકીને બીજે દિવસે ટ્રોલી લેવા આવે છે. આ બધું બલિદાન આપ્યું. સુરસાગર તમે કીધું અમારે એને બ્યુટિફિકેશન કરવું છે, ગણપતિથી માછલા મરી જાય છે, માછલા હમણાં બી મરી રહ્યા છે, એટલી બધી વાસ આવે છે. આજે પણ માછલા મર્યા, ગણપતિ વિસર્જન થયા, તો તમે એની પર કેમ એક્શન નથી લેતા કે શેના લીધે માછલા મર્યા? કરોડો રૂપિયા ખર્ચ કર્યા છે, આટલા રૂપિયા ખર્ચે માછલા મરી જાય એવું કેમ? તો તમે અમને અમારા પર દોષનો ટોપલો નાખો છો, એ વસ્તુ જ ખોટી છે.
ગણપતિ મંડળે બહુ સહન કર્યું છે અને હજી પણ કરી રહ્યું છે. વિસર્જન માટે આજે પણ તૈયાર છે કે ભાઈ ત્યાં જઈશું, વાંધો નહીં. પણ તમે જો હજી પણ અમને વિશે દબાવવા જશો તો 2025 જે જયભાઈએ કીધું, અમે ફૂલ તૈયારીમાં છે અને એ વખતે ફૂલ આંદોલનના મૂડમાં આવીશું. એ મજા નહીં આવે. અમારા બૈરી છોકરાઓને તાપમાં અમારે રજડાવવા નથી. એમની પાસે સમય છે 4 દિવસનો. 4 દિવસમાં એ લોકો ડિસિઝન લઈ લે અને સુખદ અંત લાવે. ઘણા બધા લોકો અત્યારે ચકાભાઈ આપણને જોઈ રહ્યા છે. તુષારભાઈ છે આપણી સાથે, બાહુબલી ગણેશ યુવક મંડળ બી છે, મહાવીરસિંહ રાજગુરુ એ અમારા મિત્ર બી છે, ભારતીય જનતા પાર્ટીના નગરસેવક બી છે, વિમલ પટેલ આપણી સાથે જોડાયા છે. વિમલ પટેલ કહી રહ્યા છે કે જેટલા બી કિરણ સોલંકી છે, આ બધા જ લોકો અત્યારે આપણે લાઈવ જોઈ રહ્યા છે. આઈ થિંક 300ની ઉપર લોકો અત્યારે લાઈવ જોઈ રહ્યા છે. પણ બધા જ એ કહી રહ્યા છે કે જયભાઈ અને ચકાભાઈ તમે આગળ વધો, અમે તમારી સાથે છે અને ત્યાં આંદોલનમાં બી અમે અમારા પરિવારને લઈને આવશો. આ લોકોને શું કહેશો તમે? બસ મારી એક નમ્ર અપીલ છે કે આંદોલન જો થાય એ દિવસે રેલી કાઢવાનો ભગવાન ના કરે, આ લોકો વારો લાવે અને લાવે તો પૂરી શક્તિ સાથે. માંડવીથી લઈને રેલી ચાલુ થાય તો મારું માનવું એવું છે કે સિદ્ધિ વિનાયક જ પતે, એની આગળ પબ્લિક હોવી જોઈએ. એટલી પબ્લિક ભેગી કરો એટલે આમની આંખો ખુલે. અને હું મારા અંદાજ પ્રમાણે માંડવીથી ન્યાય મંદિર પેક ના હોય તો અમારું નામ નહીં એ દિવસે. અને કોઈ પણ અનિચ્છનીય બનાવ બને નહીં, કોઈ પણ ખરાબ સ્લોગન બોલે નહીં કોઈ. એ બી અમે નમ્ર અપીલ કરીએ છીએ. આપણે આપણા ગણપતિ માટે જ લડવાનું છે અને ગણપતિ માટે જ, એમના માટે જ આપણે ભેગા થવાનું છે. બસ ગણેશ ધૂન સાથે આગળ વધીશું અને ગણેશ ધૂન કરતાં કરતાં આપણે સિદ્ધિવિનાયક મંદિર જઈશું અને ત્યાં મહાઆરતી કરીશું. નિલેશભાઈ છબલાની લખી રહ્યા છે કે ફતેગંજ મેઇન રોડ યુવક મંડળના તમામ સભ્યો આ ગણેશ સમિતિ સાથે જોડે છે અને આ સભ્યોમાં તો હું બી છું. ચકાભાઈ આપને કહી દો. અને અહીંયા આગળ ઘણા બધા મુસ્લિમ યુવાનો પણ આમાં જોડાય છે. ફતેગંજ જે કેવું છે, હું એવું કહું છું, આજે નથી કહેતો, ફતેગંજ એક એવો વિસ્તાર છે કે સંપૂર્ણ હિન્દુસ્તાન છે. જ્યાં ક્રિશ્ચન છે, પારસી છે, મુસ્લિમ છે, ત્યાં કોઈ અશાંત ધારો આજ સુધી નડ્યો નથી અને કોઈ પ્રોબ્લેમ થયો બી નથી. તમને ખબર જ છે તો કે અમારો સાયલસ મારાવાલા બી ત્યાં જ રહે છે. ત્યાં એની સામે અશફાકભાઈ પેલા એક છે એ પણ ત્યાં જ રહે, સાઉન્ડ વાળા આજુબાજુમાં જ છે બધા. એટલે એક સંપૂર્ણ ફતેગંજ વિસ્તાર જ એવો છે કે સંપૂર્ણ હિન્દુસ્તાન કહેવાય. અને આ બધા મંડળને કહું છું કે એ દિવસે એવું ના થાય કે એકલા આવો. તમારી છોકરી છે તો લઈને આવજો, ફેમિલી સાથે તમારે મધર છે તો લઈને આવજો અને એ લોકોને કહેજો કે 2 શબ્દ કે આપણા સત્તાધારી પક્ષને કે ભાઈ આવો જુલમ ના હોય, તમને સપોર્ટ કરીએ છીએ. આજે 7માંથી 7 MLA ચૂંટાઈ ગયા. તમે 156 સીટ ગુજરાતમાં આવે છે તો ગુજરાતીઓને તમે દબાવો નહીં. વીરુભાઈ, અત્યારે એક સવાલ એવું છે કે કીર્તિભાઈ પરીખ પૂછી રહ્યા છે કે સુસાગર સાર્વજનિક હતું, રાજકીય મિલકત બનાવી દીધું. સુસાગરમાં ગણેશ ઉત્સવ, ગણપતિ વિસર્જન થતા હતા. વર્ષો એક પરંપરા હતી. માઇક ઉપર વર્ષો એક પરંપરા હતી. ત્યાં આપણે વિસર્જન કરતા, આજુબાજુનો એક માહોલ, એ દિવસો આજે બી યાદ કરીએ ને તો રૂંવાટાઓ ઉઠી જાય કે એ શું ઉત્સવ, શું હું અહીંયા રોકીશ. મેં જ્યારે વિસર્જન હોય ને ચકાભાઈ, એની આગલી રાતે હું જઈને આખું સેટઅપ લગાવવાનું હોય, કેમ કે મારે લાઈવ કરવાનું હોય. એટલે એક મજા, તમારી વાત સાચી છે, મજા આખી અલગ. એક બાજુ આપણી સંસ્કારી ધરોહર ન્યાય મંદિર, એક બાજુ લાલ કોટ અને એના વચ્ચે સુરસાગરનું ભવ્ય તળાવ અને એની વચ્ચે જે દાદાનું વિસર્જન થતું હોય, 10 દિવસની આતિથ્ય માણાયું હોય, ભક્તો રડતા હતા, કાંઠે ઊભા રહીને રડે અને ગણેશજીનું વિસર્જન થાય. એ ભવ્યતા આપણે ખોઈ ચૂક્યા. એ વસ્તુ વિષય નથી. એ વિષય એવો છે કે ત્યારે એક સપોર્ટની, કદાચ અમારા ગણેશ ઉત્સવના મંડળોની કે ગણેશ બેસાડતા લોકોનો એક સપોર્ટ હતો કે ના, મારું વડોદરા છે, મારે કદાચ સુરસાગર વિસર્જનથી ખરાબ થતું હોય તો અમારે સપોર્ટ કરવો પડે. એ સમયે બધા ગણેશ મંડળોએ એક હાથે આવો અવાજ આપ્યો કે તમે કૃત્રિમ તળાવ બનાવો, ત્યાં વિસર્જન કરીશું. જ્યારે કૃત્રિમ તળાવ બની ગયો, બધું થઈ ગયું, ત્યાં વિસર્જન થતું થઈ ગયું, પછી તો ક્યાં સવાલ જ આવે છે કે તમે મૂર્તિની હાઇટને નક્કી કરો. અને એવા તે કોણ છે કે જે મૂર્તિની, ભગવાનની તમે લિમિટ નક્કી કરો શું હાઇટ છે? અમારા દેવની લિમિટ તમે કેવી રીતે નક્કી કરી શકો? આજે કૃત્રિમ તળાવોમાં જઈને વિસર્જન કરીએ છીએ, ત્યાં મૂર્તિ અમુક વાર નથી સચવાતી. એ કોઈ અમારો પાપ નથી, એને ઊંડા કરો. એને પ્રશાસનની જવાબદારીઓમાંની એક જવાબદારી છે. પાણી પૂરતું નહીં નાખવામાં આવતું. જ્યારે તમને ખબર છે
કે તમારી પ્રજાની શું માંગ છે અને તમારી પ્રજા તમને એ માટે જ લાયેલી હોય છે, તો એના માટે તમારે એની વ્યવસ્થા કરવી પડે. અને આ વસ્તુ બહુ ક્લિયર છે, જેમ તમે કીધું કે સુરસાગર, તો જ્યારે અમને ગણેશ મંડળોને અપીલ કરવામાં આવી કે નહીં ભાઈ હવે આનું બ્યુટિફિકેશન થઈ રહ્યું છે, ત્યારે આ જ ગણેશ મંડળોએ સપોર્ટ કર્યો છે. અને જે પારંપરિક રીતો તોડીને પારંપરિક જે રીતો હતી, જે અમે જોઈ, અમારા પહેલાં અમારા બાપ દાદાઓએ કરતા હતા ને અમે જોઈ, એને નેવે મૂકીને કદાચ શહેરની ભવ્યતા માટે, શહેરની સુંદરતા માટે અમે આગળ કૃત્રિમ તળાવમાં વિસર્જન કરતા થયા. પણ ક્યાં જાળવણી રાખવામાં આવે છે? હમણાં જ માછલીઓ ચકાભાઈ કીધું કે મરી રહી છે. એટલે કહેવાનો ભાવાર્થ એ જ છે કે એના પછી બી જે હેતુથી આ વસ્તુ કહેવામાં આવી કે અહીંયા આ વસ્તુ જલ પ્રાણીઓ મરે છે, આમ થાય છે, આપણા ગણેશજીની મૂર્તિઓના લીધે મરી જતા હતા, લીધે થાય છે, એટલે એ વસ્તુને અમે તો બી માન્ય રાખી છે. તમે સમજો, તમે આ વસ્તુને સમજો. આ ભારત છે સાહેબ. બ્રિટિશર્સોના બી જ્યારે રાજ કરવા આવ્યા ને ત્યારે પહેલી વાર એમને એવું કહી, એમના જ લોકોએ કીધું કે આ દેશની ધર્મને ના છંછેડશો, તો એ લોકો 300 વર્ષ રાજ કરી શક્યા છે. આ દેશની પ્રજાના ધર્મને છેડશો નહીં, એનું એમનો એક મોટિવ હતો. બહુ મોટી વાત કરી છે વીરુભાઈએ કે દેશના ધર્મને છેડવાની વાત ના કરતા તો જે બ્રિટિશ રાજ હતું એ પણ જતી રહ્યું, તો કદાચ આવનાર જે અત્યારે રાજ કરી રહ્યા છે એ બી જતા રહે એવા છે. ચકાભાઈ કઈ કહી રહ્યા હતા? મેયર સાહેબ અત્યારે આજે કોઈ મેયર ચકાભાઈને કીધું નહીં અત્યારે. ના, ભગવાન કરે કોઈ ના કે, આપણે વેપારી જ હારા છે. મેઇન વસ્તુ તમને કહું, સુરસાગરની વાત. તમને એક જ વર્ષના વિસર્જનમાં આપણું કૃત્રિમ તળાવ જ્યાં મૂર્તિઓ બહાર દેખાવા લાગે છે, સુરસાગર લગભગ એટલું જ હતું. વર્ષોથી વિસર્જન થતું હતું. એક એમાં ખબર નહીં, એ મૂર્તિઓ સમાઈ લેવાની શક્તિ હતી એનામાં, ચમત્કારિક તળાવ હતું. એને તમે અમારી મૂર્તિ બહાર નહીં આવતી હતી. વીરુભાઈની અમે તો બહુ 15-17 વર્ષથી અમે ગણપતિ બનાવીએ છીએ, પણ આમના ફાધર ને વીરુભાઈ એ લોકો તો લગભગ હું એમને 30 વર્ષ પહેલા વીરુભાઈની મૂર્તિઓ અમે વિસર્જન થતા જોઈ છે. એ સુરસાગરમાંથી એ મૂર્તિ કોઈ દિવસ બહાર નથી આવી, બરોબર. ભલે અંદર નીચે પીઓપી થઈ ગયું હતું, પણ એ પીઓપી ઉપર બીજી મૂર્તિ પડે ને તો કોઈ દિવસ મૂર્તિ કોઈની બહાર નથી દેખાતી છેક સુધી. એવું નહીં, આ લોકોએ બ્યુટિફિકેશન ચાલુ કર્યું ને ત્યારે બી, અને આ જે લોકોની આસ્થા હતી ત્યાં, એને તમે તાત્કાલિક તમે ડિસિઝન લીધો હવે બ્યુટિફિકેશન કરવું છે. આવા કમલાનગરમાં છે, હરણી બ્યુટિફિકેશન થયું છે, હમણાં પેલો કોર્ટકાંડ થયો, એ બ્યુટિફિકેશન બરોબર છે. એટલે આ બધા બ્યુટિફિકેશન તમે બહાર કર્યા હતા, તો સુરસાગરને કરવાની કઈ જરૂરત હતી નહીં. હું તો આજે બી જાહેર રોડ પર એ લોકોને પગે લાગીશ, દંડવત પ્રણામ કરી સુરસાગર આપી દો. આ લોકોને આટલા હેરાન ના કરો. આખા વડોદરાની માંગ એવી છે ગણેશ મંડળની, જેમ તમે લોકોને ગ્રાઉન્ડ આપી દો છો તો ખાલી એક સુરસાગર આપી દો. તમે એને સ્વચ્છતા માટે, એ વખતે બી અમે કીધેલું કે સ્વચ્છતા માટે એક મંડળ પાસેથી તમે 5,000-10,000 રૂપિયા લઈ લો, જે મોટી મૂર્તિ બેસાડે છે એ લોકો આપશે સ્વચ્છતા માટે, કે ભાઈ તારે 10,000 આપવા પડશે આ સાફ સફાઈના. દર મહિને લઈ લો, દર વર્ષે લઈ લો, દરેક મૂર્તિમાં, બરોબર. આપવા તૈયાર છે. સુરસાગર આપો, ફરી રંગે ચંગે. એ જ જે વીરુભાઈ કહે છે કે લોકોની આંખો ભરાઈ આવતી હોય, તમે કહો છો કે આગલા દિવસે કેમેરા સેટઅપ લગાવવાનું, અને અમે જોયું છે કે ત્યાં લોકો આગલા દિવસથી એટલે તમે સેટઅપ લગાવો, અને સાંજે 5 વાગ્યાથી જે અમદાવાદી પોળથી જે માહોલ હતો ને સાહેબ, રાત્રે 2 વાગ્યા સુધી તમે મૂર્તિઓનું વિસર્જન જુઓ, એટલું ભવ્ય લાગતું હતું. એને તમે કલંક જેવું કરી નાખ્યું. જે વ્યક્તિએ કર્યું છે, હું તો એવું કહું છું કે ફરી એકવાર આપી દો, હજી સમય છે. હવે બ્યુટિફિકેશન ને છોડો, કોઈ બીજું તળાવ આનાથી સુંદર બનાવો. આટલી બધી ચાલવાની જગ્યા છે ત્યાં, વોકિંગ ટ્રેક ને છોડો. એટલે બધું એના કરતા જે ઘણા બધા લોકો અત્યારે જોડાયા છે અને વાત થઈ રહી હતી મેયર સાહેબની, તો અત્યારે એક ભાઈએ લખ્યું છે, શૈલેષ રોહિત છે, પછી આદિલભાઈ અડિયલ છે આપણી સાથે, પાર્થ ગોહિલ છે, પ્રકાશભાઈ છે આપણી સાથે, શ્રી મહાલક્ષ્મી જ્વેલર્સ વિમલ પટેલ, સની પ્રકાશ રાવ પવાર એ તો આપણી સાથે જ બેઠા છે. ઘણા બધા કહી રહ્યા છે, દીપક સુજન કહી રહ્યા છે મેયર સાહેબ ચકાભાઈને. અને તો હું તો ઈચ્છું છું ભગવાન ગણેશ તો પ્રાર્થના કરીશ કે અમારા ચકાભાઈ જેવા મેયર હોય તો મંડળને કોઈ તકલીફ જ ના પડે. અરે સાહેબ, ભગવાનને જ કહું છું કે મને આ લાઈનમાં જ નથી જવું, બસ મારે ખાલી ગણપતિ જ થવા જોઈએ. આપણે ગણપતિ માટે જ કહી રહ્યા છે સાહેબ. જો નહીં માને ને તો વાત છે આ, કે નહીં માને તો કોઈ 4 નેતા નવા ઊભા કરવાના આ લોકો ધંધા કરી રહ્યા છે. એટલે એવું કામ ના કરો. આપણે કઈ રાજનીતિમાં જવું નથી.
આપણા ગણપતિ શાંતિ થવા દો અને બને તો આપણા જ આ નેતાઓને કહીએ કે સુરસાગર આપો. ફરી એકવાર અમે તો આવી ડિમાન્ડ કરવાની ઈચ્છા છે, પણ હમણાં હાલ પૂરતું ગણપતિ અમારા બને એટલું બહુ મહત્વનું છે. આવનારા સમયમાં ઈચ્છા હોય તો આ નેતાઓની આંખો ખુલીને સુરસાગર આપે તો જે લોકો હેરાન થઈ રહ્યા છે ને સાહેબ, વિસર્જનમાં તમે જેમ કીધું ને દૂરથી ડીજે બંધ કરાવી દે છે, આ છે તે છે, ઠીક છે, એ બધું 4 જણને અલાઉ કરે છે. તમે અંદર જે પરિસ્થિતિ થાય છે ને અમે જોઈએ છે બહુ ખરાબ હાલત છે, અને આ જોઈને જ મેં મારી પોતાનો કુંડ બનાવી દીધો છે, અને આવનારા સમયમાં બધા જ કરશે એવું, કારણ કે લોકોને આટલું દૂર ફાવતું નથી. કેટલું ચાલીને જવાનું સુરસાગર એવું હતું કે છેક તમે સ્થળ પર છેક ત્યાં નજીક તમે જઈને તમારે ક્રેનથી વિસર્જન થઈ જતું હતું, તમે ટ્રોલી લઈને તમે પાછા જઈ શકતા હતા. આ તો બહુ જ અંદર છે, તો બી ઠીક છે, એ બધું સમાધાન કરવા અમે તૈયાર છે. બસ એ લોકો સમાધાન આ જ કરે કે 5 વર્ષની અમને બાહેધરી આપે, જે રીતે રંગે ચંગે થઈ રહ્યું છે કોઈ રોકટોક ના કરે. જયભાઈ, હવે આ લાસ્ટ આપણે એન્ડ કરીશું. ઘણા બધા અત્યારે જોડાઈ રહ્યા છે, લોકો સવાલ બી કરી રહ્યા છે, અને ખાસ કરીને ચકાભાઈના માટે પણ સવાલ આવી રહ્યા છે. વડીવાડી યુવક મંડળ ફૂલ સપોર્ટમાં છે. ઘણા બધા યુવક મંડળ અત્યારે લાઈવમાં જોડાયા છે. દર્શક મિત્રો, બધાના નામ તો હવે હું લઈ નહીં શકતો, પણ હવે જયભાઈથી આ શો જે અમારે મંડળો સાથે જે ચર્ચા હતી, અમારી ચર્ચા કરવાનો એક જ મકસદ છે દર્શક મિત્રો, કે સરકાર દર વખતે જે આ પરિપત્ર બહાર પાડે છે, કંઈક ને કંઈક ગણેશ મંડળ હોય છે કે મૂર્તિકારો હોય છે એના પક્ષમાં બી થોડું વિચારે, કેમ કે દર વખતે આ ગણેશ ઉત્સવ માટે, વડોદરા ગણેશ ઉત્સવ માટે આ સમિતિ દર વખતે નમતું જોવું પડે છે, પણ આ વખતે ગણેશ મંડળના તમામ જે લોકો છે એમને નક્કી કર્યું છે કે આ વખતે અમે નમીએ નહીં, પણ જે રીતે હવે ગણેશ મંડળના લોકોએ પણ બાયો ચઢાઈ છે, ખરેખર આની જરૂર છે. 23 તારીખે આ તમામ મંડળો માંડવી મેરલી માતાના મંદિર ખાતે ભેગા થવાના છે. હા જયભાઈ, હવે શું કહેશો, કેમ કે બહુ લોકો જોડાઈ રહ્યા છે, આપણું સમય બી હવે પૂરું થઈ રહ્યો છે. અમે વડોદરા વાસીઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આ સ્પાર્ક ટુડેની ચેનલ પર જ્યારે લાઈવ ન્યૂઝ ચાલતા હતા, ઘણા બધા લોકોએ સમર્થનની અંદર ઘણા બધા ગણેશ મંડળોએ અમને સમર્થન જાહેર કર્યું છે ને એમને જણાવ્યું છે કે અમે અમારા બૈરા છોકરાઓની સાથે આવીશું. તો મંડળો બી આવશે એવું કહી રહ્યા છે. મંડળો બી આવશે, બધા મંડળો ભૂલતા ના. આપણે આપણા સનાતન ધર્મ, આપણો સૌથી લોકપ્રિય તહેવાર, આપણો ગણેશ ઉત્સવ, એના માટે આપણે લડત આપવાની છે. તારીખ 23/6/2024ના રોજ 5 વાગે માંડવી ખાતે મેરડીમાના મંદિરે આપણે આવવાનું છે, અને આ લડત કદાચ છેલ્લી લડત હશે. જો આપણે ગણેશોત્સવને બચાવવો હશે તો આપણે દરેકે આપણી પૂરી તાકાતની સાથે એ દિવસે રેલીની અંદર જોડાવાનું છે. શાંતિપૂર્ણ રીતે આપણે ત્યાં આગળ વિરોધ પ્રદર્શન નોંધાવવાનો છે, અને સાથે અમે તમામ વડોદરા ગણેશ મંડળોને, હિન્દુ સંગઠનોને, વડોદરાની તમામ જનતાને, ગણેશ ભક્તોને અમે અપીલ કરીએ છીએ કે આપણા સંસ્કારી નગરી વડોદરાના ગણેશોત્સવને બચાવવા માટે એ દિવસે અમારી સાથે જોડાજો, અને ખૂબ શાંતિ રીતે આપણે આ વિરોધ પ્રદર્શન નોંધાવવાનો છે. અને સાથે પોલીસ પ્રશાસન, આ જે પરિપત્ર છે એ રાજ્ય સરકાર દ્વારા પાડવામાં આવ્યો છે. ફરીથી એક વસ્તુ દિમાગમાં રાખજો, પોલીસ પ્રશાસનને તો સરકારી કર્મચારી છે, એમને ઉપરથી સરકાર જે જણાવશે એ એમને કરવાનું છે. એટલે આપણે પોલીસ પ્રશાસનની એ દિવસે સાથે રહેવાનું છે, કાયદો વ્યવસ્થા આપણે જાળવવાનો છે, અને તમામ ગણેશ મંડળના દરેક સભ્ય, સોસાયટીમાં, પોળમાં, ગલીમાં રહેતા તમામ લોકોએ આ દિવસે 5 વાગે માંડવી ખાતે 23/6/2024 રવિવારના રોજ તમારે વિરોધ પ્રદર્શન કરવા માટે આવવાનું છે. જય ગણેશ. અપીલ. હા, તમામ હિન્દુ સંગઠન જે છે એમને પણ એક નમ્ર અપીલ કરીશ, આ આપણા આરાધ્ય દેવનો તહેવાર ખતરામાં છે. જે રીતે થઈ રહ્યું છે અત્યારે એ થવું ના જોઈએ આવનારા વર્ષો સુધી. એના માટે અમને સપોર્ટમાં આવશો એવી એક નમ્ર અપીલ છે. અને બધાને ફેમિલી સાથે આવે, બાળ ગોપાળ સાથે આવે. લગભગ અમારા મંડળમાં જેટલા છે, અમારું એક ગ્રુપ છે 700-800 મંડળનું, એ તો બધા આવવાના જ છે, પણ એ સાથે બીજા પણ આવે એવી એક અપીલ છે. આપણે ત્યાં વર્ષો સુધી આવો જ તહેવાર થશે, એના માટે જ ભેગા થવાનું છે. બીજો કોઈનો સ્વાર્થ છે નહીં. જય ગણેશ સાથે બધાને ફરી અપીલ કરું છું. ગણપતિ બાપ્પા મોર્યા. અને વીરુભાઈ 2 શબ્દ કહેશે, અપીલ કરશે. જે રીતના પરિપક્વ બહાર પડ્યો છે, અને ગણેશ ઉત્સવ જે આપણા પ્રથમ આરાધ્ય દેવ 10 દિવસ બેસાડ્યા પછી જે આપણે એમાં અનુભવ કરીએ છીએ એ દેવનો આ તહેવાર, અને એમાં કંઈક વિઘ્ન આવ્યો હોય તો વિઘ્નહર્તાના તહેવારમાં વિઘ્ન કેટલો મોટો વિષય છે. અને આ જ્યારે તહેવાર આવ્યો હોય ત્યારે આપણે 100% બધાએ ભેગા થવું પડે. અને
આ પરિપત્રનો વિરોધ કરવો પડે. આપણું જે ગણેશ ઉત્સવ વડોદરાની ઓળખ છે એ દર વર્ષની પ્રમાણે આવનારો વર્ષો પણ મનાવાય. આ વર્ષ પૂરતું નહીં, આવનારા વર્ષો પણ મનાવાય નિર્વિઘ્ન રીતે. એવી એક આપણાને મેસેજ મોકલવાનો છે. એટલે 23 તારીખે આપણે માંડવી ખાતે સાંજે 5 વાગે સૌ હાજર થઈએ. દરેક હિન્દુઓને, દરેક હિન્દુ સંગઠનોને આ એક અપીલ છે અમારી તરફથી. સનીભાઈ, લોકોને જોડાવા માટે 23/6/2024 રવિવારના સાંજે 5 વાગે મેલડી માતા મંદિર માંડવી ખાતે જોડાઓ. તમારી ફેમિલી, આજુબાજુ રહેતા પબ્લિક અને તમારી પોળ, તમારા હિન્દુ સંગઠનો એક સાથે જોડાઓ. સાંજે 5 વાગે રવિવારે માંડવી. જયેશભાઈ, 23/6/2024 સાંજે 5 વાગે રવિવારે માંડવી ખાતે દરેક હિન્દુ સંગઠનો, દરેક પોળના છોકરાઓ, લેડીઝો અને નાના છોકરાઓ પણ હાજર રહેવું. દર્શક મિત્રો, સવાલ આ આપણી સંસ્કૃતિને બચાવવાનું થઈ રહ્યું છે. સવાલ આપણે આ જે યુવા પેઢી છે એ બીજા રાસ્તે ના જાય. કેમ કે વીરુ શર્માએ બહુ મોટું સવાલ ઊભું કર્યું હતું કે આપણું જે યુવા પેઢી છે એ કોઈ બીજા રાસ્તે ના જાય, એના માટે આ તમામ વડોદરા ગણેશ સમિતિ જે મંડળના લોકો છે એ પ્રયત્ન કરી રહ્યા છે. એવામાં વડોદરાની બી ફરજમાં આવે છે કે વડોદરાના આમ નાગરિક, વડોદરાના સોસાયટીના લોકો, વડોદરાના પોળના જે લોકો રહે છે એ તમામ મંડળ હોય, એ નાના મંડળ હોય કે મોટા મંડળ, કેમ કે જયભાઈએ કીધું, ચકાભાઈએ કીધું કે કોઈ નાનું મોટું છે નહીં. હા, અમુક મંડળો મૂર્તિ નાની બેસાડવામાં આવે છે, અમુક જગ્યા ઉપર મોટી મૂર્તિ બેસાડવામાં આવે. સાહેબ, તમે કલકત્તા જાઓ, તમે મહારાષ્ટ્ર જાઓ, ત્યાં આગળ કેવો તહેવાર ઉજવવામાં આવે છે. સરકાર તરફથી ઉપરથી સપોર્ટ કરવામાં આવે છે. મહારાષ્ટ્ર ગવર્મેન્ટ તો તમામ જે ગણેશ મંડળો છે મહારાષ્ટ્રની અંદર એ લોકોને પૈસા આપે છે. આપણા ત્યાં શું થઈ રહ્યું છે? લોકો 2 દિવસ નહીં, 6 મહિનાથી તૈયારીઓ કરતા હોય, મૂર્તિકારો તૈયારી કરતા હોય, મંડળના લોકો તૈયારી કરતા હોય. ચકાભાઈએ તો એવું કીધું કે મારી આગળ જ મેં તો વિસર્જનની વ્યવસ્થા કરી છે. આટલું તો હવે શું જોઈએ? કોઈ પોલ્યુશન ફેલાવતા નથી, કોઈ એવું બી નથી કે કંઈક બીજું સોંગ વાગે, ભક્તિના ગીતો વાગે. અને 10 દિવસના તહેવારમાં તો તમામ નાના છોકરાઓથી લઈને મોટા, ચકાભાઈ, જે વડીલો છે એ પણ આની અંદર જોડાવે છે. અને વડીલો પોતે પોતાના છોકરાને કે ભાઈ જા તું ઉત્સવ જોવા માટે. સૌથી મહત્વનું શું છે કે સિટી એક એવી જગ્યા હતી કે પહેલા સિટીમાં લોકો રહેતા હતા, નાળાની આ બાજુ, જે અહીં કોઈ આવવા તૈયાર નહોતું. એ બધા લોકો આ બાજુ રહેવા આવ્યા. પણ આજે પણ ક્યાંક ને ક્યાંક એમના લોહીમાં સિટી વસેલું છે. હું પોતે 4 વર્ષથી ઇસ્કોન ટેમ્પલ રહેવા જતો હતો, મધર સ્કૂલ પાસે. પણ હું મારું જન્મ સ્થાન છે એ છોડી નથી શકતો. મારા મધરને લઈને હું 10માંથી 7 દિવસ હું ત્યાં જાઉં. મારા મધર બેઠા હોય એવા આખા વડોદરામાં એવા બહુ જગ્યા છે, બહુ સિટી છે એવી, બહુ ગલી છે સિટીમાં એવી કે જ્યાં જૂના લોકો જતા રહ્યા છે, બધા ભેગા થાય છે. આ એક એન્જોયમેન્ટ છે, બરોબર છે. તહેવાર સાથે લોકોને મળવાનું, એકબીજાને ઓળખવાના, અને તમારી ગલીમાં આજે 2-5 હજાર લોકો દર્શન કરવા આવે, એ જે ખુશી હોય ને સાહેબ, એ તમે તો કદાચ ઇન્ટરવ્યુ લેવા આવો છો, તમને ખબર હોય અમને કેટલો આનંદ હોય છે એ 10 દિવસ. અને 10 દિવસ પછી જ્યારે એનું વિસર્જન થાય ને, ત્યારે અમને એટલું દુઃખ થાય કે આપણા ઘરનો કોઈ સભ્ય ઓછો થઈ ગયો. સાહેબ, આટલી ખુશી, આટલું બધું દિલથી બેસાડતા હોઈએ અમે જ્યારે ગણપતિ. અને ક્યાંક ને ક્યાંક લોકોની આસ્થા છે આની સાથે કે ગણપતિ આવે છે તો અમારે ત્યાં કંઈક સારું થાય. લોકોના ઘરમાં બેસાડે છે. મારા પોતાને ત્યાં, આમને ત્યાં, બધાને ત્યાં કોઈક ને કોઈક એવું હશે કે આનાથી મને સારું થયું. તો આજે એની આસ્થાને તમે ઠેસ પહોંચાડનારા કોણ? તમે અમારી ગલીમાં શું કરીશું કહેનારા કોણ? તમારે ખાલી વર્ષમાં એકવાર અમને રોડ પર અમે જે એન્જોય કરીએ છીએ એ કરવા દેવાનો છે. તમારે એકવાર અમને વિસર્જન કરવા માટેની વ્યવસ્થા આપવાની છે. પોલીસ પ્રશાસને ખાલી વર્ષમાં એકવાર અમને બંદોબસ્ત આપવાનો છે. પોલીસ પ્રશાસનને નમ્ર અપીલ છે કે તમે કહેશો રીતે કરવા દે. તમે આ રેલીઓમાં વિરોધ પ્રદર્શન તો અમારા કરતા વધારે નેતાઓને થાય છે. એમની રેલીઓમાં તમને કેટલું બધું ઝેલવું પડે છે સાહેબ. અમે એવું નથી કરતા. વર્ષમાં એક જ વાર ગણપતિ વિસર્જન થાય, એક જ વાર ગણપતિ આવે, તો અમને કેમ હેરાનગતિ? જયભાઈ, હા, આપ કંઈ કહેવા માંગતા હતા? અમે વડોદરા પોલીસ કમિશનર શ્રીને ખાસ અપીલ કરીએ છીએ કે દર વર્ષે આ વડોદરા ગણેશોત્સવ સમિતિને વડોદરા ગણેશ મંડળના જે આયોજકો છે
એ લોકોને પોતાનો જ ઉત્સવ ભીખમાં માંગવા માટે અહીંયા આગળના સત્તાધારી પક્ષ પાસે જવું પડે છે. અમે એવું ઈચ્છીએ છીએ કે વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી, આપનું આ પ્રથમ વર્ષ અહીંયા આગળ વડોદરા શહેરની અંદર છે અને જે રીતે પાછલા વર્ષોની અંદર જે ઉત્સવ ઉજવાયો છે એ જ રીતે આગલા વર્ષોની અંદર પણ આ ગણેશોત્સવની ઉજવણી થાય એવી અમે પોલીસ કમિશનર શ્રીને વડોદરા શહેરને અપીલ કરીએ છીએ કે આપ અમારા ગણેશ મંડળોની સાથે આવીને અમારી સાથે વાત કરીને આ ઉત્સવનો ખૂબ જ રંગેચંગે ઉજવણી થાય એવી અમને વ્યવસ્થા કરી આપો. અને સાથે અમે વડોદરા ગણેશોત્સવ સમિતિને વડોદરા શહેરના તમામ ગણેશ મંડળો પણ અમે એવી ખાતરી આપીએ છીએ કે આપને કશે પણ તકલીફ નહીં પડવા દઈએ. અમે પૂરેપૂરો સાથ સહકાર અમે પણ તંત્રને આપીશું. સાહેબ, એક વાત યાદ આવી રહી છે, ચકાભાઈ, વીરુભાઈ, સનીભાઈ, અને અમે મારા ગણેશ એક કોમ્પિટિશન કરી હતી સાહેબ. લિમિટેશન રાખ્યું હતું એમાં સાહેબ. એટલા બધા ફોર્મ આવ્યા, એટલા બધા કોલ આવ્યા, લોકો અમને સામેથી સજેશન આપતા હતા કે તમે આવું કરો. અમારું પહેલું આ મારા ગણેશ કોમ્પિટિશન હતું, એમાં અમારા જયભાઈએ અને સનીભાઈ અને જયેશભાઈએ બહુ મદદ કરી હતી. ત્યારે મને નોલેજ થયું કે વડોદરામાં આ 10 દિવસ લોકોમાં જે કરંટ હોય છે ને સાહેબ, આવું કરંટ કોઈ જગ્યા જોવા જ ના મળે. જયભાઈ, શું કહેશો? ખૂબ ખૂબ સાચી વાત છે કે ગણેશોત્સવ આપણા સનાતન હિન્દુ ધર્મનો તહેવાર એવો છે કે ખૂબ આસ્થાની સાથે, ખૂબ લાગણીઓની સાથે આ ગણેશોત્સવની ઉજવણી થાય છે. દરેક ઘરે 10ની અંદરથી 9 ઘરે ગણેશજીની સ્થાપના મૂર્તિ થાય છે. અને નાના નાના ભૂલકાઓની અંદર ખાસ જે આપણું જે યુવા પેઢી છે એ યુવા પેઢી આ ઉત્સવને જાણી રહ્યું છે, આપણા ધર્મને જાણી રહ્યું છે. ખૂબ આસ્થા સાથે 10 દિવસ બાપ્પાની સેવા થાય છે અને ત્યારબાદ 10મા દિવસે જ્યારે વિદાય થાય છે ત્યારે આ રૂવાટા ઊભા થઈ જાય છે કે એટલું ભારે હૈયે આપણે ગણપતિ દાદાને વિદાય કરીએ છીએ કે જાણે આપણને એવું જ હોય કે ભાઈ આ દાદા આપણી સાથે જ અહીં અગાડી રહે. અને ખૂબ લોકોને શ્રદ્ધા છે અને લોકોએ જોયા છે, ચમત્કાર બી જોયા છે કે ના, કે અમે આ દાદા ગણેશજીને ઘરે લાયા, ઘરે બેસાડ્યા અને અમારું આટલું સારું થયું. એટલે ખૂબ આસ્થા પવિત્રતાનો તહેવાર છે. આ ઉત્સવ જે રીતે થાય છે એ જ રીતે થાય એવી અમારી માંગણીની સાથે અમે વિરામ. વીરુભાઈ, કંઈ લાસ્ટ? કૌશલભાઈ, તમે વાત કરી કે દરેક નાનામાં નાનો જોડાય, તો એનાથી મને પ્રસંગો યાદ આવતા હોય છે કે મંડળો તો પ્રસાદ કરતા જ હોય છે, તમે સમજો, પણ ત્યાંના રહેવાસીઓ એટલા ભાવુકતાથી જોડાયેલા હોય છે કે એ લોકો પોતાના ઘરેથી બી ભલે નાની નાની ક્વોન્ટિટીઓમાં રોજ દાદાને ધરાવવા કંઈ લાવે. તમે વિચાર કરો કે કેવો વિષય હશે, કેટલી લાગણી હશે, કેટલી ધર્મ પ્રત્યેની પ્રેમ હશે, કેટલી ભગવાનમાં આસ્થા હશે. તમે એ આસ્થા શું કરવા તોડવા માંગો છો? વિષય એ ગંભીર છે. આજે તમે જેમ દીકરી લગ્ન કરીને બહાર જાય ને એટલે ઘરમાં કોઈ પ્રસંગ હોય તો એ પાછી આવતી હોય છે. એ જ રીતે મેલ્લાઓ છોડીને, પોળો છોડીને ગયેલા સોસાયટીઓમાં લોકો એ 10 દિવસે ઉત્સવ મનાવવા ત્યાંથી ફરત પોળોમાં આવે છે. હું ખર્ચીગર ખાંચામાં રહું છું, ઘણા બધા લોકો બહાર ગયા છે, કોઈ અલકાપુરી રહેવા, કોઈ ગોત્રી રહેવા, કોઈ વાસના રોડ રહેવા, કોઈ ક્યાં રહેવા, કોઈ પણ એ 10 દિવસ એ ઉત્સવ એક સાથે આખું પોળ મનાવતી હોય છે. આ જ ઉદ્દેશ્ય લોકમાન્ય તિલકજીનો બી હતો. અને એ ઉદ્દેશ્યને શું કરવા ભંગ કરવા જાઓ છો? આ એક યુનિટી થાય છે એને બનવા દો. દર્શક મિત્રો, અમારું આશા એ જ હતી કે તમામ જે ગણેશ મંડળો છે એમની અવાજ સરકારના કાન સુધી પહોંચે, કેમ કે સરકાર દર વખતે જે નિર્ણયો લે છે જેનાથી એમના દિલમાં પણ દુઃખ થાય છે કે જ્યારે આપણે 10 દિવસ ગણેશજીની આરતી કરીએ, ગણેશજીની ભક્તિમાં લીન થઈ જાય છે અને ત્યારે ગણેશજીને આપણે વિદાય આપીએ છીએ ત્યારે આપણા પરિવારમાંથી એક સદસ્યો જતો રહ્યો એવું લાગે છે. તો આ આસ્થા છે, આ તમામ મંડળોની અવાજ સરકારના કાન સુધી પહોંચે અને હું આશા રાખું કે સરકાર જલ્દીથી જલ્દી આમાં નિર્ણય લે, કેમ કે 23 તારીખે તો તમામ મંડળો ભેગા થવાના જ છે. 5 વાગે હું પણ અપીલ કરું છું તમામ લોકોને, વડોદરા સંસ્કારી નગરીના તમામ લોકોને હું અપીલ કરું છું કે પ્લીઝ પોતાના પરિવાર સાથે, હું તો જવાનો છું આ મંડળને સપોર્ટ કરવા, તો આપ પણ જરૂર આવજો. અમારા સ્પાર્ક ટુડેની જે ટીમ છે એ પણ ત્યાં જશે અને લાઈવ કવરેજ બતાવશે. 5 વાગે નહીં, 4:30થી અમે લોકો લાઈવ શરૂ કરી દઈશું જો કદાચ સરકારના કાન સુધી આ વાત પહોંચે. કંઈ હા, ચકાભાઈ કંઈ કહેવા માંગે છે? હા કૌશલભાઈ, તમારા માટે ખાસ કહીશ, હું ધર્મ પર નહીં જાઉં, પણ તમે એક મુસ્લિમ છો અને ગણપતિને લગભગ આ પ્રોબ્લેમ દર વર્ષે કવર કરો છો. હું તમને એકદમ દિલથી સેલ્યુટ કરું છું કે તમે આજે કીધું કે સપોર્ટ કરવાનું એ બહુ મહત્વની વસ્તુ છે કે તમે મુસ્લિમ હોવા છતાં સપોર્ટ કરો છો. એવા કેટલાક હિન્દુ છે કે જે રાજકીય પક્ષને લીધે ચલો અમારી જોડે નથી આવતા, અને એ જ લોકો ધર્મની વાત આવે તો તમને ફેસબુક પર એમની પોસ્ટ જોશો તો એવું લાગશે કે હિન્દુ તો આ જ છે, એ ચલાવી રહ્યા છે. એટલે એ વસ્તુને
તમારે ધિક્કારું છું એ લોકોને કે શીખો, એક મુસ્લિમ યુવક પાસેથી શીખો કે આ મુસ્લિમ યુવક અમારી જોડે છે અને તમે લોકો અમારી જોડે આવતા વિચાર કરો છો. તમે કાઉન્સિલર હોવ, તમે MLA હોવ, પણ તમે સૌથી પહેલાં હિન્દુ છો. તમારા ઘરમાં ગણપતિ દાદાનો ફોટો છે અને અમે ગણપતિ માટે લડી રહ્યા છે. દરેકને એવું કહેવું છે કે તમે કાઉન્સિલર છો, તમે MLA છો, તમે MP છો, પણ તમે 23 તારીખે અમારી જોડે જ આવજો. જેમ કૌશરભાઈ આવે છે. ચકાભાઈ, આ મોટી વાત તો નહીં કરતો, પણ પ્રકાશભાઈ મારી સામે બેઠા છે, હમણાં એ લાઈવ કિટ સંભાળે છે, એમને પૂછી લેજો તમે. હું છેલ્લા કેટલા વર્ષોથી ફતેગંજ યુવક મેઇન રોડ જે યુવક મંડળ છે એની સાથે સંકળાયેલો છું, પણ હું પડદાની પાછળ રહીને કામ કરતો હોય. મારે ગેસ્ટ બોલાવવાના હોય, કંઈ પણ પરમિશનનું હોય, કંઈ એટલે બધું તમામ. એવું નથી કે આ ફતેગંજ મેં તમામ જય ઠાકુર સાથે બી વર્ષોથી અમારું રિલેશન છે, જ્યારે હું બીજી ચેનલમાં હતો. એટલે મકસદ એ જ છે કે કોઈ પણ તહેવારો હોય, હિન્દુ હોય કે મુસલમાનનું હોય, પણ આ તહેવાર તમામ સાથે મળીને આપણે મનાવીએ. આ જ સંસ્કારી નગરીની ખાસિયત છે. અને હું તમને ખાતરી આપું છું કે જ્યાં સુધી આપણને આન અને બાન સાથે આપણને ગણેશજી દાદાની પરમિશન નહીં મળે ત્યાં સુધી હું આ લડતમાં તમારી સાથે જ રહેવાનો છું. થેન્ક યુ. અને વડોદરાના તમામ લોકોને પણ અપીલ કરું છું કે પ્લીઝ 23 તારીખે 5 વાગે નહીં, આપણે 4 વાગે પહોંચી જવાનું છે. અને એકદમ ગાંધી ચિંધિયા માર્ગે કોઈ એવી વ્યવસ્થા આપણે ઊભી નથી કરવી કે જેનાથી આ મંડળને કંઈ તકલીફ થાય. ખાસ આ ધ્યાન રાખવું છે. ઘણા લોકો હોય છે 10 જણમાંથી 1 જણ સારો પણ નથી હોતો, જેનાથી લીધે મંડળનું નામ ખરાબ થાય. મહેરબાની કરીને આવું કશું ના કરતા દર્શક મિત્રો, કેમ કે આ મંડળ વર્ષોથી જે ગણેશ દાદાની સેવા કરી રહ્યા છે, વર્ષોથી આ ઉત્સવને સંભાળીને રાખ્યું છે, આપણી સંસ્કૃતિને સંભાળીને રાખ્યા છે. અને જે વીરુભાઈએ જે રીતે કીધું કે આપણા યુવાઓ બીજા કોઈ રસ્તે ના જાય, બીજી કોઈ પ્રકૃતિમાં એક્ટિવ ના થઈ જાય, એના માટે આપણી આ ધર્મ, આ ગણેશ ઉત્સવની જે પરંપરા છે એ પરંપરાને ગાયકવાડી શાસનથી ચાલતી આ પરંપરા છે સાહેબ. અને ગાયકવાડ પોતે આમાં ઇન્વોલ્વ થતા હતા. હમણાં જ કીર્તિભાઈ પરીખે લખ્યું આપણા કમેન્ટમાં કે આ ગાયકવાડનો વારસો છે અને વારસાને આ તમામ મંડળો જ સંભાળી રહ્યા છે. આ જયભાઈની તાકાત નથી, આ ચકાભાઈની તાકાત નથી, આ વીરુભાઈની કે સનીભાઈ કે આ તમારી તાકાત હશે આ મંડળને જીત અપાવવા માટે. આ તો લડાઈ લડી રહ્યા છે, પણ આ લડાઈમાં જ્યાં સુધી તમામ વડોદરાની જનતા નહીં જોડાય ત્યાં સુધી આ અધૂરા છે. એટલે પ્લીઝ તમામ વડોદરાની જનતાને હું અપીલ કરું છું, સ્પાર્ક ટુડેના માધ્યમથી અપીલ કરું છું કે સરકારના કાન સુધી આ તમામ મંડળની વાત નહીં, વડોદરાની જનતાની વાત પહોંચે અને આ તમામ જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે આ પરિપત્ર પણ બદલી દેવામાં આવે. અને જે ઉત્સાહથી, જે આન અને બાન સાથે આપણે ઉત્સવ દર વર્ષે મનાવીએ છીએ, આ વર્ષે પણ આપણે મનાવીએ. તો પ્લીઝ રવિવાર 23 તારીખે આપણે પહોંચવાનું છે, 4:30 પહોંચી જવાનું છે, શાંતિથી આ આંદોલન કરવાનું છે. કોઈ પણ પ્રકારનું એ ના થાય એ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. તમામ દર્શકોનું અત્યારે લોકો જોડાયા છે એ લોકોનું તમામ મંડળ તરફથી અને સ્પાર્ક ટુડે ન્યૂઝ તરફથી હું આભાર માનું છું, દિલથી આભાર માનું છું. જે પ્રેમ સ્પાર્ક ટુડેને આપ આપી રહ્યા છો એવું જ પ્રેમ આ મંડળને પણ આપજો એવી હું આશા રાખું છું. વિડીયો જર્નલિસ્ટ અખિલ વાઘેલા સાથે હું કૌશર, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.